ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબ છે જે આપણા પ્રેરણા સ્ત્રોત છે. બીજા નંબરનો આપણે પ્રેરણા છે મળે છે આપણા કાર્યક્રમને, આપણા સમાજને જેને દિશા આપી છે એવા રવજીભાઈ મગાભાઈ બારોટ ને આપણે તાળીઓના ગગડાથી વધાવીએ કે જેમણે અત્યારે આપણે કામ કરી રહ્યા છે. એમણે આજથી 10, 15, 20 વર્ષ પહેલા એ કામની શરૂઆત કરી હતી. સમાજને યોગ્ય રસ્તો બતાવવાનું કામ પ્રેરણા આપણને રવજીભાઈએ આપી દીધો. રવજીભાઈ માટે તાળીઓ પાડીએ. અને ત્રીજું પ્રેરણા આપણને ક્યાંથી મળે છે તો કે આપણે સમૂહ લગ્ન કરવાની શરૂઆત જેમણે કરી છે તાળીઓ પાડી એમના માટે. આજે એ આપણા વચ્ચે રહ્યા નથી પણ જો આપણી વચ્ચે હોત તો આપણને પૂરેપૂરા સમર્થન આપી અને આપણા કામને દીપાવત અને એમનો આત્માને ભગવાન શાંતિ આપે. તો ભોમાભાઈ આ 3 પુરુષો છે, બારોટ સમાજના એ પુરુષો છે ને આપણા આદ્ય સમાજના પુરુષો છે ડોક્ટર બી.આર. આંબેડકરે કે જેમણે આપણને પ્રેરણા દિવસ ઉજવવાની આપણને પ્રેરણા આપી. તો દરેક મિત્રોને વિનંતી, અહીંયા કાર્યક્રમમાં કેટલાક મિત્રોએ દાન આપ્યું છે એનું નામ આપી દઉં છું. 1100 રૂપિયા કૈલાસભાઈ લવજીભાઈ રવિ તરફથી આપણને દાન મળે છે. ખૂબ ખૂબ આભાર એમનો. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. આપણે 1100 રૂપિયા આપણને દિનેશભાઈ પસાભાઈ વિરુણા તરફથી 1100 રૂપિયાનું દાન મળેલ છે. તો દિનેશભાઈને પણ આપણે વધાવીએ. દિનેશભાઈ રમણીકભાઈ તરફથી શિક્ષણ માટે દાન મળેલ છે તો એમને આપણે વધાવીએ. બારોટ કનુભાઈ ચંદુભાઈ તરફથી આપણને 500 રૂપિયા દાન મળે છે દાંતીવાડા તરફથી, તો આપણે એમને વધાવીએ. મહેરબાની કરીને આપણનો આ જે હોલ આપ્યો છે એ હોલમાં જે ગરિમા છે એને જાળવીએ. પાછળના ભાગમાં જે આપણી પાસે વોશરૂમ છે, વોશરૂમમાં જાઓ તો મોટી છે એટલે 3 મિનિટ પછી સમાજના 5 વડીલોને વિનંતી, સ્વેચ્છાએ 5 વડીલોને વિનંતી કરીએ કે તમે તમારી રીતે તમારી સૂઝબૂઝ, અમારા કરતા તમારી પાસે સૂઝબૂઝ વધારે છે, પોતાની પાસે ટેલેન્ટ છે તો ટેલેન્ટનો બુદ્ધિનો ઉપયોગ કરીને જાતે 5 જણા આવીને નક્કી કરી નાખે અને એમના આજે આપણે દીપ પ્રાગટ્ય કરાવવાનું છે. સરકારી કર્મચારીને આપણે કીધું છે કે 5 જણા આવ્યો છે ભાઈ, એમનો કાર્યક્રમ મુખ્ય છે. ત્યારે આ કાર્યક્રમ બધા આ કાર્યક્રમ સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો કાર્યક્રમ છે. તો ફોટો સેશનમાં એ તો આવવા જ જોઈએ. કાંઈ વાંધો નહીં, વડીલોને આપણે પહેલા દીપ પ્રાગટ્ય કરવા દઈએ. પૂરું થાય એટલે આપણે સરકારી કર્મચારી અરે અરે હાથ જોડી લો ખાલી એકવાર. આવ લાઈ હાથ જોડેલો, ખાલી હાથ જોડેલો, પગે લાગેલો. આવ છીએ તો જે વિદ્યાર્થીનો અહીંયા નામ બોલાય કાર્યક્રમની શરૂઆત કરીએ. બારોટ અમૃતભાઈ ભોરાભાઈ 1100 રૂપિયા આપણને દાન મળે છે. હવે કાર્યક્રમની આપણે શરૂઆત સમાજને આપણને રસ્તો બતાવ્યો છે એવા આપણા વકીલ શ્રી તરફથી મળ્યું છે અને ભૂમાભાઈ તરફથી પ્રેરણા મળી છે. અને ત્રીજા નંબરની પ્રેરણા આપણે આ કાર્યક્રમ શરૂઆત કરવાની જે પ્રેરણા મળી છે એ પ્રેરણા આપણા વડીલોના પંચોના એક નાનકડા મેસેજથી મળેલ છે કે એમને નામ ઉલ્લેખિત કરીને મેસેજ કર્યો તો ભાઈ યુવાનો તમે શિક્ષણ માટે કંઈક કામ કરો અને એ શિક્ષણ માટે તમે કામ કરો અને શિક્ષણ માટે હંમેશા અમે વડીલો તમારી સાથે છીએ, પંચો તમારી સાથે છીએ.
એટલે એમના જે ટૂંકા સંદેશને માન આપીને એક કામ સોંપ્યું હતું, એ કામને આપણે અહીંયા સુધી લાવ્યા છીએ. તો તમામે તમામ યુવાઓ માટે એક તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અને વડીલો જે આપણને કામ સોંપ્યું છે, એક જે સુથારનું મન બાવળે હોય એમ એક શિક્ષક તરીકેનું મન વિદ્યાર્થીઓમાં હોય કે શિક્ષણમાં હોય. અને રાણપુરવાળા સંજયભાઈએ મને ફોન કરી કીધું કે ભાઈ આ કાર્યક્રમ વડીલોએ આપણને જે કામ આપ્યું છે, તો આપણે આ કામ તરીકે તમે શિક્ષક છો તો કામ ઉપાડવું જોઈએ. અને ભગવાને અને માતાજી અને આપણા મા બાપે આપણને જે કામ કરીને આપણને સૂઝબૂઝ આપી છે, આપણી બધી શક્તિ છે, એનો ઉપયોગ કરીને યુવાનોને એક વિશ્વાસ અપાવીને આપણે એક નાનકડું સંગઠન શરૂઆત કરી હતી. અને એ સંગઠન આજે 550 જેટલા યુવાનો એકતા કરી અને અત્યાર સુધી પહોંચ્યા છીએ. તો તાળીઓના ગડગડાટથી વડીલોને વધાવી. આપણને વડીલોને વધાવવાનું એટલા માટે છે કે ભાઈ એમને સૂઝ્યું, આપણને કામ ભણાવ્યું અને આપણે કામ અત્યાર સુધી અહીં સુધી પહોંચ્યું છે. આજે પહેલી વખત કાર્યક્રમ બાળકો આવ્યા છે, પહેલી વખતના કાર્યક્રમમાં માતાઓ અને બહેનો આવ્યા છે. પહેલી વખતનો કાર્યક્રમ એવો છે જે સામાજિક કાર્યક્રમ નથી, શિક્ષણનો કાર્યક્રમ છે. એટલે તમામે તમામ વડીલો, માતાઓ, બહેનો જે કામમાં આ કાર્યક્રમને સમર્થન આપ્યું છે, એ તમામે તમામ વડીલો, માતાઓ, બહેનોનું અમે સંગઠનના વતી ખૂબ ખૂબ આભારી છીએ. અને અમે તમને એટલી ચોક્કસથી કહી શકીશું કે આ સંગઠનને અને શિક્ષણના રૂપી રથને અમે ક્યાંય પાછો પડવા નહીં દઈએ, એવી અમે તમને યુવાનો તરફથી ખાતરી આપી છીએ. હવે હું સંજયભાઈને વિનંતી કરું કે આ કાર્યક્રમને અનુરૂપ 2 શબ્દો પોતાના કહેશે. થેન્ક યુ. કે ભાઈ આપણે કંઈક આવું કરી શકીએ. અને એ મેસેજને યુવાનોએ એક મિશન બનાવી દીધું કે નાના સમાજમાં અત્યારે આ જરૂર છે. અને આ યુવાનો થકી જ આ કાર્યક્રમ આજે સફળ થઈ રહ્યો છે. તો યુવાનો માટે બધાએ તાળીઓના ગડગડાટથી વધાવી નાખો. આપણે આ સંગઠનથી અને આ કાર્યથી સમાજમાં શિક્ષણની સાથે સંસ્કાર, અને સંસ્કાર હોય અને શિક્ષણ હોય તો સમાજ એક નવી દિશા અને પ્રગતિની એક નવી રાહ ઉપર ચાલી શકે છે. આપણે ઘણા વર્ષો વિચારી નાખ્યા છે એક જ વસ્તુમાં, એક જ રૂઢિવાદી વસ્તુઓથી આપણે ચાલ્યા આવ્યા છીએ. પણ હવે સમય કંઈક અલગ માંગે છે, સમયની માંગ કંઈક અલગ છે. અને યુવાનોની એનર્જી અને એમના જોડે જે ઉર્જા છે, એ ઉર્જાનો ઉપયોગ કરી આપણે આપણી સમાજને એક નવી દિશા અને નવી રાહ ઉપર લઈ જવી છે. વડીલોના સાથ સહકાર, યુવાનોની ઉર્જા, આ બધું મળીને આપણે જો સાથે મળીને કામ કરશું તો આવો હોલ આપણી સમાજનો પણ આવો હોલ થઈ શકે છે. બીજી વાત, શિક્ષણની જોડે જોડે સંસ્કારની વાત કરી છે. સંગઠન વતી આજે હું તમારી વચ્ચે પહેલા પણ વાત કરી હતી, આજે પણ કરું છું. જે પણ સંગઠનની જોડે જોડાશે, એ સંગઠનની કોઈ પણ જગ્યાએ પકડાશે તો અમે સંગઠન વતી અને અમારા સંગઠનમાંથી અમે દૂર કરીશું. બસ બીજું એ જ કહેવા માંગુ છું કે આટલું સારું આયોજન છે, વડીલો તમે બધા આવ્યા છો અને તમારા થકી જ આ પ્રોગ્રામ અમે અહીંયા સુશોભિત કરવા માંગીએ છીએ. અને આગળ પણ જણાવ્યું હતું, 29 તારીખે મીટિંગ થઈ હતી ત્યારે કહ્યું હતું કે ભાઈ નેક્સ્ટ મીટિંગ અને નેક્સ્ટ આયોજન સામેવાળા હોલમાં થશે. તો આપણે આજે 3 મહિનાની અંદર આ સામેવાળા હોલમાં આપણે આયોજન કરી રહ્યા છીએ. આવો જ અહીંયા પ્રણ લો કે આપણે 5 વર્ષની અંદર દિશાની અંદર કે જે પણ આપણા વચ્ચે કોઈ પણ એક સેન્ટરની જગ્યાએ આપણે આપણું શૈક્ષણિક સંકુલ ઊભું કરી શકીએ, લાઇબ્રેરી કરી શકીએ, કે કોઈ પણ આવો હોલ ઊભો કરી શકીએ, એ સંકલ્પ સાથે આજે આપણે અહીંયાથી છૂટા પડીશું. વડીલોને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવે અને અમારી બાળકીઓ દ્વારા જે ફૂલ લાવ્યા છે, ફૂલની વડે એમનું સ્વાગત કરીશું. તો તમામે તમામ સમાજના વડીલો છે સ્ટેજ ઉપર આવી અને એમનું સ્વાગત કરીશું. સમાજના વડીલોને વિનંતી કે આપણે દીપ પ્રાગટ્ય કર્યું એ રીતે બહાર આગળ આવી જાઓ ઉપર સ્ટેજ ઉપર અને આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. તાળીઓના ગડગડાટથી વધાવીએ, આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ કે આમના વગર આ કાર્યક્રમ શક્ય નહોતો. આમની હાજરીના કારણે આ કાર્યક્રમ સફળ થાય છે. તો આમના માટે તાળીઓના ગડગડાટથી વધાવીએ. દીકરીઓને વિનંતી કે જે પણ નીચે બેઠા છે ફૂલોથી આપણે વધાવીએ અને તેમનું આપણે અહીંયા કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. જય ભીમ. ડોક્ટર B.R. આંબેડકર અમર રહે. બોલો બારોટ સમાજ કી. ભાઈ ફોટોગ્રાફ લેતા, વિડીયો શૂટિંગ લેતા તમામે તમામ મિત્રોને વિનંતી કે એક પણ વ્યક્તિ નીચે બેસીને રહી ન જાય. હવે પછી માતાઓ જે છે એમને વિનંતી કે
પ્રકારનો કોઈ પણ પ્રોગ્રામ એવો છે વડીલોને સન્માન આપ્યું છે, માતાઓને આપણે ક્યારે નથી આપ્યું. તો માતાઓને વિનંતી કે આવીને તમારા કારણે બાળકો ભણી રહ્યા છે, તમે યોગ્ય જગ્યાએ ડિગ્રી આપણે નથી કરવાનું. તો મહેરબાની કરીને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જેનું નામ બોલે અહીં આવી, એના મમ્મી પપ્પા સાથે હોય તો એની સાથે આવવાનું છે. અને સંગઠનના જે યુવાનો છે એમને સ્વેચ્છાએ આવવાનું છે. જો આપણે સ્વયંસેવકો છીએ એટલે આપણે કહેવાનું ના હોય કે પેલો આવી જાય પેલો આવી જાય, ગુસ્સો થવાનું જ ન હોય, ડિસેબલ વાળું જ ન હોય. સ્વેચ્છાએ આવી જવાનું છે અને કોઈનો વારો ના આવે તો પણ ચાલશે. તો હું નામ બોલું અહીંયાથી. રેણુકાબેન કિરણભાઈ સોતવાડા, ધોરણ 10. રેણુકાબેન કિરણભાઈ સોતવાડા, ધોરણ 10. વિદ્યાર્થીઓ માટે તાળી પાડો એના માટે. સોરી, દીપુભાઈ મોઢેઠિયા કરશે. સંગઠનના જેટલા સભ્યો છે એમના હાથે અમે આ કાર્યક્રમ કરશો, કેમ કે ભાઈ ખાસ મહત્વનો છે. પ્રમાણપત્ર આપીને તાળીઓના ગગડાટથી બતાવીએ જ દીકરીને. ભાઈ પ્રમાણ દીકરીઓને વધાવીએ છીએ. તેના પછી તૈયાર રહે વિનોદભાઈ હરિભાઈ ગુરાલ. વિનોદભાઈ હરિભાઈ ગુરાલ આવીને ગુરાલવાળા આવીને એનું સ્વાગત આપણે કરવાનું છે. તૈયાર રહે. ભાઈ આપણે 10મા 12મા વાળાના જેટલા પણ ટકા લાવે છે એને બધાનું સ્વાગત કરીએ છીએ. એટલે કોઈ બાળકને 50% આવે હોય ને એનું આપણે નામ બોલીએ તો એનું મન દુઃખ થાય. એટલે આપણે જેના પણ વધારે ટકા આવ્યા છે છેલ્લે આપણે બોલી દઈશું. એટલે એનું કારણ આ છે કે બાળકને ખરાબ ન લાગે કે કોઈ બાળક 50, આપણા માટે તો અત્યારે 50% લાવ્યું હોય 10મા ધોરણમાં, એ પણ મહત્વનું છે. એટલે બાળકને એક બાળકને ભાઈ કીટને અમે અહીંયા ના આપો, મહેરબાની કરીને કીટ પાછળથી આપી દો. રોહિતભાઈ દિનેશભાઈ રવિયા. રોહિતભાઈ દિનેશભાઈ રવિયા. આપણાથી કહીને થાય તો બાળકને તાળીઓ, 3 તાળીઓના માનથી પણ વધાવી શકીએ છીએ. જેમ માતાઓ બહેનો ઉપર ગઈને બધા ફૂલડાથી હાર. ભાઈ એક દીકરીઓ સૌથી વધારે શિક્ષણમાં આગળ છે એ સાબિત થાય છે અહીંયા. એના પછી સકીનાબેન જયંતિભાઈ વિનોડાવાળા તૈયાર છે. નીતિન કુમાર વસંતભાઈ બોડા છે એ પણ આવી જશે. ભાઈ તાળીઓના ગગડાટથી વધાવીએ. ભાઈ તાળીઓના ગગડાટથી વધાવીએ. હર્ષિતાબેન નરેશભાઈ દાંતીવાડા. હર્ષિતાબેન નરેશભાઈ હાજર હોય તો ભાઈ તાળીઓના ગગડાટથી વધાવીએ. એમને તાળીઓના ગગડાટથી વધાવીએ. હિમાંશીબેન રાજેશભાઈ દાંતીવાડા તૈયાર રહે. ભાઈ તાળીઓ પાડો ભાઈ. નરેશભાઈ રાયજીભાઈ ચંદાજી ગોળિયા. તાળીઓ પાડો. હાલો. એના પછી હિમાંશીબેન રાજેશભાઈ દાંતીવાડા. ભાઈ તાળીઓના ગગડાટથી વધાવીએ. હિમાંશી પછી ભાવેશભાઈ મંગળભાઈ વરણ. ભાઈ તાળીઓ પાડો એમને. એના પછી શૈલેષભાઈ હાજર રહેશે દાંતીવાડા વાળા એ સ્વાગત કરવા માટે. હવે સ્વપ્નિલ મુકેશભાઈ વરણ. ધોરણ 10 જ ચાલે છે અત્યારે. સ્વપ્નિલ નાખો છો એમના ખાતામાં આપણે નાખીએ છીએ. કેમ કે ગવર્મેન્ટ કર્મચારી છે, કાલ ઉઠી નટી જાય તો મને કાઢામતા આવડે. એટલે અમે બધું જાણી જોઈને કર્યું છે. તાળીઓના ગગડાટથી વધાવી એમને સ્વપ્નિલને. ઓકે. એના પછી તૈયાર રહે વાળા આવી એને સ્વાગત કરશે. ભાઈ બાળકો તૈયાર રહેજો. એના પછી હેતલબેન મહેશભાઈ રાણપુર. ભાઈ તાળીઓના ગગડાટથી વધાવીએ દીકરીને અને એના પપ્પાને. કે ભાઈઓ કરતા છોકરાઓ કરતા છોકરીઓ વધારે છે. 10 છોકરાઓ 10 વિદ્યાર્થીઓ છે તેમાં 8 વિદ્યાર્થીઓ દીકરીઓ છે અને 2 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. તો માતાઓ બહેનો માટે ખાસ વિનંતી કે દીકરીઓને ભણાવો. ભાઈ નરેશભાઈ તાળીઓ પાડો ગગડાટથી. ભાઈ નરેશભાઈ રાયજીભાઈ બારોટ ગોળિયાવાળાનું સ્વાગત. નરેશભાઈ સોરી
એનું જે ઇનામ છે એ હરેશભાઈ લેસે વિદ્યાર્થીએ હાજર રહી સ્વાગત કરીએ આપણે આજનો કાર્યક્રમ એક કામ ના કરો તો કાંઈ વાંધો નહીં, તાળીઓથી ચાલુ જ રાખવાનું છે. મહેશભાઈ વોડાવાળા આવ્યા છે, એમને કોઈ કામના અર્થે બહાર જવાનું થાય છે, સરકારી કર્મચારી છે. આવો કાર્યક્રમ બીજી વાર ન થાય એટલે એમને આવી જાય અને એનું આપણે સ્વાગત કરી દઈએ. હાલો ભાઈ, રઘુભાઈ તૈયાર રહે. રઘુભાઈ મંગળદાસ ભરતવાળા તૈયાર. મહેશભાઈ સરકારી ડ્રાઈવર છે બસના, તો એનું સ્વાગત આપણે વચ્ચેથી લીધું છે, ક્ષમા ચાહું છું. ભાઈ તાળીઓના ગગડાટથી બતાવીએ. ચંપકભાઈ દયાભાઈ ભાટરામથી વિદ્યાર્થી આવ્યા છે. ભાઈ ભાટરામથી જ્યોતિકાબેન દયાભાઈ આવ્યા છે, તૈયાર રહે. ભાઈ દાવસથી અજયકુમાર વિદેશના કંપનીઓ એપ્રુવ આપે છે. ભાઈ હીરાની પરખ ઝવેરી જ કરી શકે. તાળીઓ પાડો બરાબર, આપણા સમાજનું ગૌરવ છે ભાઈ. માટે છે બધા ત્યાં ફોટો પડાવીને આવે છે બીજ ઉપર, પણ એ બીજની ડિઝાઇનિંગ કેવી રીતે કરવી, એ બીજ પાણીમાં કેવી રીતે ઉભો રાખવો, એને આ ડિઝાઇનિંગમાં મહત્વનો ફાળો સંજયભાઈનો છે. એ બીજી કંપનીઓના માધ્યમથી આમાં બને એવું કે કંપનીઓ નામ પાડે, કંપનીઓમાં કામ શિક્ષકો કરતા હોય, નામ આચાર્યનું પડે એટલે કંપનીનું નામ પડ્યું છે, પણ એની પાછળ જે મહેનત છે સંજયભાઈ છે, તાળીઓથી બતાવી આપણે. આ બારોટ નિકોલ કુમાર મુકેશભાઈ અહીંયા આવી અને એનું પોતાનું ઇનામ અહીંયા ગ્રહણ કરશે. ગણાથી વધાવી એમને. આપણા યુવા બાવળ સમાજ સંગઠનના કોઈ સભ્ય મહેરબાની કરીને રહી ન જવો જોઈએ, કેમ કે દિવસ દરમિયાન રાત પરસેવો પાડીને કામ કર્યું છે. એ પણ મહત્વની છે. આપણા સમાજમાં ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય તો ફૂલાભાઈને સંપર્ક કરવો. આપણા સમાજનો જે કામ કરવાનું છે, જેની પાસે કામ લેવાનું છે, એવા લોકોનું આપણે સ્વાગત કરવાનું છે. આપણા સમાજ આમ તો મારા વેવાય છે અને દાહોદ ખાતે નોકરી કરે છે, તો આપણે એમનું પણ તાળીઓના ગગડાટથી સ્વાગત કરીએ. અમારી નાની આમથી ભૂલ થાય તો નાના ગણીને માફ કરશો. એના પછી ધોરણ 10ના 3 નામ બીજા છે, એ તૈયાર રહે. કેસરબેન ધનજીભાઈ વોડા, નીતિન કુમાર વસંતભાઈ વોડા, રાહુલ સમાજના સર્વપ્રથમ એસએસસી પાસ મહિલા છે. તાળીઓ પાડો ભાઈ. ભાઈ અમુક આ નાની માહિતી અમારે રોટી લાવવી પડે. આપણા સમાજના હરજીભાઈ દરગાભાઈની દીકરી સુકવાડાવાળા માતા જશોદા એવોર્ડ મેળવ્યો છે, તો તાળીઓના ગગડાટથી બતાવીએ. અહીંયા કાર્યક્રમ શિક્ષણનો છે, તો એ જે શિક્ષણ પાછળ જે શિક્ષણની જે માહિતી છે આપણે આપી છે, એના સિવાય બીજી કોઈ આપતા નથી. રાહુલભાઈ અમીરાભાઈ ભાટરામ, તાળીઓના ગગડાટથી વધાવીએ આપણે. આજે આપણું એક જ કામ છે, મારું કામ બોલવાનું, તમારું કામ તાળીઓ પાડવાનું, એમનું કામ બતાવવાનું. હવે રમેશભાઈ ડાવાસ આવીને રાહુલભાઈ અમીરાભાઈ ભાટરામવાળાનું સ્વાગત કરશે. ભાઈ તાળીઓના ગગડાટથી રાહુલભાઈના જે છે એના વતી લઈ રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. આપણી પાસે 10માના બીજા બાળકો આવ્યા છે. 10મા દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હોવો જોઈએ. અને પછી આનંદીબેન પોપટભાઈ બારોટ પેસડા વાળા તૈયાર રહે. આનંદીબેન પોપટભાઈ બારોટ પેસડા, ખૂબ ખૂબ અભિનંદન. સ્ટેજની ગરિમા જળમાં એ પ્રમાણે આપણે વધશું. ભાઈ તાળીઓના ગગડાટથી મામા છે એનું સ્વાગત લે છે. લલિતાબેન ધોરણ 10ના 3 વિદ્યાર્થીઓ નવા આવે છે. ભાઈ હિનાબેન નરેશભાઈ બારોટ છે. હિના આશાબેન પપ્પાને વધાવીએ. આજનો સમય અહીંયા જુઓ, નાચ ગાન આપણે કરતા નથી કે ગીતા બારોટ આવ્યા નથી કે રાકેશ બારોટ આવ્યા નથી, આપણો કોઈ સ્ટેજ પ્રોગ્રામ નથી. એટલે કદાચ તમને કોઈકને એવું ન ગમતું હતું કે બારોટ સમાજ છે અને રંગીલો સમાજ છે, લોકગીતોનો સમાજ છે, એટલે કદાચ હાથવાળ આવી જશે.
ભાઈ અહીંયા કાર્યક્રમ વચ્ચેથી છોડીને આપણે ઊભા થઈને અસ્તવ્યસ્ત ન કરીએ. બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા છે. આવો કાર્યક્રમ વર્ષમાં કોઈ તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીને એના પ્રતિનિધિને આપણે સ્વાગત કરશું. ઓળખવા લાગશે અને મંડારથી ભાઈ આવ્યા છે તો એને પણ ઓળખતા થઈ જઈશું. સમાજનો વ્યક્તિ જે એકબીજા નજીક આવે એ પણ મહત્વનું છે. તાળીઓના ગડગડાટથી ફૂલ દસ્તાથી એના પપ્પાને સ્વાગત કરશું. ભાઈ 10મા ધોરણના કોઈ પણ વિદ્યાર્થીઓ તમને લાગે રજનીકભાઈ તૈયાર રહે એના પછી રજનીકભાઈ રણજીતભાઈ તૈયાર રહે. વિજયભાઈ જીતુભાઈ પુરાલ આવી જાય 12મા ધોરણમાં છે. વિજયભાઈ જીતુભાઈ ત્યાં હાજર હોય તો ત્યાં આવી જાય. રજનીકભાઈ રણજીતભાઈ દાંતીવાડા વાળા આવી છે મોડેઠિયા. તાળીઓના ગડગડાટથી તમામ પ્રક્રિયા પોતે કરી રહ્યા છે અને પાલનપુર ખાતે પોતાની સ્વનિર્ભર કોલેજ શરૂઆત છે. તો રજનીકભાઈ માટે એને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ગડગડાટથી વધાવીએ અને કિરણભાઈને વિનંતી કરીએ કે એમનો ફૂલ આપીને સ્વાગત કરશે, પ્રમાણપત્ર આપશે. જયમીનભાઈ પંકજભાઈ કોટડી. હલો, પંકજભાઈ કોટડી. ભાઈ તાળીઓના ગડગડાટથી વધારી લેજો. હલો, એટલા માટે મને થોડી પાછા આવવું પડ્યું. 200 ચોપડાના દાતા છે ભગવાનભાઈ. તાળીઓ પાડીએ એમના માટે અને દીકરી માટે. ફરીથી તાળીઓ પાડશે. અનુભાઈ અહીંયા છે આપણી વચ્ચે. આપણા કાર્યક્રમના પાણીના દાતા છે. તાળીઓથી વધાવીએ ભાઈ. પાણીના દાતા છે. પાણી વગર કાંઈ ન થાય. અહીંયા બેઠા છીએ તો પાણી પીવા જોઈએ. પાણીના દાતા છે. ખૂબ ખૂબ અભિનંદન. પાણીના દાતા છે. કરણભાઈ ભરતભાઈ વરણ આવશે અહીંયા. કરણભાઈ ભરતભાઈ વરણ. શિક્ષણમાં આગળ વધીશું આપણે તો આપણને કોઈ રોકી નહીં શકે. શિક્ષણ વગરનું ઉદ્ધાર જ નથી. તાળીઓના ગડગડાટથી વધાવીએ જીગરભાઈ અને પ્રકાશભાઈ. આપણા આજના કાર્યક્રમના વિડીયોગ્રાફીના દાતા છે. દિલીપભાઈ માધુભાઈ દાંતીવાડા. જેપી લાકડાસર વાળા આવીને સ્વાગત કરશે. ભાઈ આપણે બધા શાંતિ જાળવશું. બાળક અહીંયા 10મા વાળા 12મા વાળા સરકારી કર્મચારી તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણે આપણો આજનું આ જ કામ છે. તાળીઓ પાડીને બાળકો વધાવીએ અને આવતા વર્ષે ફરીથી આપણે વડીલોના હાલો હાલો ભાઈ ખૂબ ખૂબ અભિનંદન. દીકરીના પિતાને એ ભવિષ્યમાં ડોક્ટર બનશે તો આપણા બાળકને મદદ કરવાની છે. આ પિતા છે, આના દીકરાનું એડમિશન બે અપાયું છે ઉત્પેશ સ્કૂલમાં. 1,20,000ની ફીસ હતી, 50,000માં છે અને આપણે એટલી ગેરંટી આપીએ કે ડોક્ટર બન્યા પછી આ દીકરો આપણને 1.5 લાખ 2 લાખ 5 લાખનું આપણને વળતર આપી દેશે. તો ભીખાભાઈ ખૂબ ખૂબ વિનંતી. ભીખાભાઈ તમારે મારો આભાર માનવો જોઈએ. તમારા બાળકને 77% રહે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. એના પછી શૈલેષભાઈ દાંતીવાડા વાળા હાજર રહેશે. શૈલેષભાઈ અમૃતભાઈ દાંતીવાડાથી કોઈ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરશું. આપણે દરેકનું આપણે એક એકનું નામ બોલશું. કેટલાક વિદ્યાર્થીઓ પાછળ આવ્યા છે જેનો રજીસ્ટ્રેશન થયું નથી, એટલે મહેરબાની કરીને કે ભાઈ આનંદીબેન દલપતભાઈ તેનીવાડાથી આવ્યા છે. એમનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. ભાઈ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરશું આપણે. અજયભાઈ પંકજભાઈ કોટડીથી આવ્યા છે. તેનું
કોઈક આગળ પાછળ હોઈ શકે છે પણ દરેકની વાત સાંભળવામાં આવશે. તાળીઓના ગડગડાટથી પ્રાચીને અને ફુલાભાઈને વધાવશો આપણે. પાસ સાયન્સ કરેલું છે દીકરીને. તાળીઓના ગડગડાટથી દીકરીને ભાઈના પપ્પાને વધાવીએ. તાળીઓના ગડગડાટથી વીરણાવાળા ભાઈને વધાવીએ. આપથી દાંતીવાડાની વિજય વિદ્યા મંદિરમાં પ્રથમ નંબર લાવ્યો છે દીકરીએ. તો મનીષાબેન અમૃતભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. ભાઈ સાગરભાઈ રમેશભાઈ ધૂણસોડ વાળા હાજર હોતા આવી જાય. સાગરભાઈ રમેશભાઈ ધૂણસોડ. બારોટ કોમલબેન પોપટભાઈ પેશનલ વાળા દીકરી હાજર હોતા આવી જાય. કોમલબેન. કુશાલભાઈ રામસણ ગૌતમભાઈ દાંતીવાડા. બારોટ કુલ ભાઈ બારોટ પ્રફુલ્લ છે. કાર્યક્રમ આપણે 5 વાગ્યા સુધી જશે તો પણ બેસવાનો છે. એમને આપણે નિરાશ કરવાના નથી. એના પછી આપણે કારણ છે કે 84% 84% બાળકી લાવ્યા છે. હવે આપણે 84% જેને લાવ્યા હોય સ્વાગત ન કરી તાળીઓ ન પાડીએ તો આપણા માટે દીકરીઓ અહીંયા આવી છે, એના વાલીઓ આવ્યા છે, એને સમર્થન આપે. બારોટ કટુભાઈ નારાયણભાઈ ભાકડિયા વાળા આવી જશે. કટુભાઈ નારાયણભાઈ. ભાઈ આપણી વચ્ચે આપણા કુચાવાડા જિલ્લા પંચાયત સદસ્ય આપણા સમાજનું ગૌરવ આપણી વચ્ચે વધારી રહ્યા છે. આપણે એમનો તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. આપણી વચ્ચે આપણા પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. વિજયભાઈ રમણીકભાઈ દ્વારા એમનું સ્વાગત થાય છે. પણ તાળીઓ બનાવી રહ્યા છે. દીકરીઓ કોઈ કારણોસર આવી નથી પણ અમૃતભાઈ આવ્યા છે. અમૃતભાઈને ખૂબ ખૂબ અભિનંદન. 2 દીકરીઓને ભણાવે છે. 2 દીકરીઓના સન્માન કરાવશો આપણે. ગુલાબબેન રમેશભાઈ બારોટ ચંદાજી ગોળિયા. ગુલાબબેન રમેશભાઈ બારોટ ચંદાજી ગોળિયા વાળા છે આપણા અત્યારે કાર્યક્રમના મહેમાન છે. તો એમને બારોટ સમાજ વતી અમે સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. ભાઈ ના હોય તો વિષ્ણુભાઈ ખિમતવાળા આવી જાય. ભાઈ મનીષભાઈ દાંતીવાડા વાળા હોતા જતી જાય. તાળીઓના ગડગડાટથી રમેશભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. હવે પછી સાકરબેન અર્જુનભાઈ કિંમતવાળા જ્યાં હોય ત્યાંથી પોતાનું ઇનામ લઈ જાય. ભાઈ એમના કાકા હાજર છે. સરકારી કર્મચારીનું સ્વાગત કરશું. સરકારી કર્મચારીનું સ્વાગત કરીએ એના પહેલા વિનંતી કે આપણે યુવાન છીએ. 5 મિનિટ પણ અડધો કલાક બેસી રહીશું તો વાંધો નથી. એના પછી આપણે રિટાયર્ડ કર્મચારીઓનું સ્વાગત કરવાનું છે તો એમને લઈ લઈશું. મહેરબાઈ વધારાના સ્ટેજ ઉપર પસંદ કરી જાઓ. સાહેબ શ્રી આપણે વિનંતી કે અજયભાઈ ભાઈ રિટાયર્ડ ભાઈ આપણી વચ્ચે જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે એટલી તાળીઓ પણ મહત્વની છે. તાળીઓ પણ બધા એમના માટે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ પ્રમાણે તમારો ચાલુ થાય છે. મહેરબાની કરીને 5 મિનિટ બચજો. ભૂખ લાગી હોય તો જમીન પાટા 5 મિનિટમાં આવી જજો. પણ 5 રમણીકભાઈ અમદાભાઈ મુડેટિયા જો હાજર ન હોય તો એમના દીકરા વિજયભાઈને વિનંતી કરી કે એમના પિતાશ્રીનો નિવૃત્ત કર્મચારી તરીકેનું પ્રમાણપત્ર આવીને લઈ જાય. તેમના સન્માન માટે પસાભાઈ ચોરાભાઈ ભરત, બાબુભાઈ રાણપોર અને પરબતભાઈ વીરોના ત્રણે આવીને એમનું સ્વાગત કરશે. આપણી વચ્ચે આપણા જિલ્લા પંચાયત
સભ્ય વિજય ભાઈ ખૂબ ખૂબ અભિનંદન. એમના પિતાશ્રીએ ગવર્મેન્ટ જોબ તરીકે 58 વર્ષ પૂર્ણ કરીને હવે નિવૃત્ત જીવન જાળે એવી યુવા બારોટ સમાજ સંગઠન એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે. હાજર હોય તો દીકરો જીગર આવશે. પ્રફુલભાઈ જેનાલ, ઈશ્વરભાઈ ભાકડિયાલ અને જગદીશભાઈ રામસણવાળા આવીને એમનું સ્વાગત કરશે. જગદીશભાઈ નાગરભાઈ મણાભાઈ મોઢેટિયાની સન્માન કરશે. રમેશભાઈ કોટડીથી, હર્ષદભાઈ તેલીવાડાથી અને ભરતભાઈ દાંતીવાડાથી સ્વાગત. પણ તાળીઓના ગણગણાટથી સ્વાગત કરશું આપણે એમને. કેમાભાઈ વાલાભાઈ સામડિયા, ભાઈ રતિલાલભાઈ કિંમતથી હાજર છે. ભગવાનભાઈ દાંતીવાડા, મંગળભાઈ વરણ સન્માન સમારોહ કરવાનો છે. ભાઈ એના પછી મફતલાલ વાલાભાઈ રાણપુર જિલ્લા માહિતી કચેરીના એના પછી લઈ લઈએ આપણે. જોવાય છે મફતલાલ વાલાભાઈ રાણપુરનું સ્વાગત કરશે. કરશનભાઈ દાંતીવાડા, બાબુભાઈ રોબસવાળા સ્વાગત કરશે. તાળીઓના ગણગણાટથી આપણે સ્વાગત કરશું. પોતાના 58 વર્ષ જેવા સમય, કિંમતી સમય સરકારી કર્મચારી તરીકે ગાળ્યો છે એ બદલ મફતલાલને ખૂબ ખૂબ અભિનંદન. ભાઈ મફતભાઈ વાલાભાઈ અહીંયા, મફતલાલ વાલાભાઈ એમનું સ્વાગત તમારે કરવાનું. આવી જાવ. પોપટભાઈ રવિયાવાળા આવી રહેલા અને હવે વર્તમાનમાં નિવૃત્ત કર્મચારી તરીકે સેવા આપી રહેલા અભરતભાઈ દુડાભાઈનું સન્માન કરશે. તાળીઓના ગણગણાટથી આપણે સન્માન કરીશું. હવે પછી આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ અંજારીભાઈ વિહાભાઈ ભરતવાળા, બીપીએમ પોસ્ટ માસ્ટર હતા. એ આવીને એનું સ્વાગત થશે. કે હાજર ન હોય તો એમના કોઈ ભાઈ જેનાલ રાજુભાઈ રાઠોડ, ગણપતલાલ વોડા. ભાઈ રેવાભાઈ આવી જાઓ. રેવા આવી જાઓ. એ રેવા આવી જાઓ. ભાઈ આપણા નિવૃત્ત કર્મચારી નિવૃણાથી આપણે ભાઈ તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ. ભાઈ રેવા બની બીજા લઈ લઈએ. રેવા બરાબર આવી જાઓ. ભાઈ ઈશ્વરભાઈ રવાભાઈ નિવડાવાળા ગુજરાત પોલીસમાં સફળતાપૂર્વક કામ કરી છે. સમાજના આદરણીય પદ છે. એમની દીકરી પણ અત્યારે એમના કુટુંબમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ છે. એમના માટે તાળીઓના ગણગણાટથી વધાવીએ. પોતાની દીકરીને પણ પીએસઆઈ તરીકે પ્રમોટ કરી છે. પોતાના દીકરા પણ છે. તો એમનું સન્માન એ પોપટભાઈ રોમાભાઈ એક પરિવાર એવો છે જેને આપણે પોલીસ પરિવાર નામ આપી શકીએ કે આખો પરિવાર પોલીસમાં છે. તો આપણા બારોટ સમાજના દરેક પરિવારે એકના એક કંઈક નામથી ઓળખાય. કોઈ શિક્ષક પરિવારથી ઓળખાય, કોઈ પોલીસ પરિવારથી ઓળખાય. એના પછી પીરાભાઈ દલસાભાઈ જેનલવાળા પોસ્ટમાં નોકરી કરતા હતા. એ પણ હાજર હોય તો આવી જાય. ભાઈ પીરાભાઈ દલસાભાઈનું સ્વાગત અમથુભાઈ ડાવસવાળા હાજર હોય તો સ્વાગત કરશે. અશોકભાઈ સવાભાઈ બારોટ ગોડાથી હાજર હોય તો કરશે. અને રમેશભાઈ ધુણસોલ આ ત્રણેય મહાનુભાવોને વિનંતી કે પીરાભાઈ દલસાભાઈ જેનલવાળાનું સ્વાગત કરશે. પીરાભાઈ દલસાભાઈ જેનાલ, અમથુભાઈ ડાવસ, અશોકભાઈ સવાભાઈ, રમેશભાઈ ધુણસોલને વિનંતી કરીએ કે એમનું સ્વાગત કરશે.
ભાઈ સાલથી સ્વાગત કરો, તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરશું. આપણી એવી ઈચ્છા છે કે ભાઈ અત્યારે 28 થી 25 જેટલા કર્મચારીઓ રિટાયર્ડ કર્મચારીઓ છે. ભવિષ્યમાં આવતા વર્ષે સંખ્યા વધતી જાય અને રિટાયર્ડ કર્મચારીઓની સંખ્યા વધે એનો મતલબ એવો કે નોકરિયાત વર્ગની સંખ્યા વધશે એવું આપણી ઈચ્છા છે. ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણે એમને. એમના પછી જોઈતાભાઈ રણછોડભાઈ સ્ટેટ બેંકમાં કર્મચારી હતા, એ હાજર છે. રણજીતભાઈ ગાંધીવાડા, પ્રવીણભાઈ જેનાલ અને પ્રકાશભાઈ નિરોણા. ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી દેજો અમને. જોઈતાભાઈ રણછોડભાઈ એમનું સ્વાગત કરે છે. રણજીતભાઈ દાંતીવાડા, પ્રવીણભાઈ જેનાલ અને પ્રકાશભાઈ વિરોડા એમનું સાલ ઉડાડીને એમના વતી કલ્પેશભાઈ ડુઆ એ સ્વાગત ગ્રહણ કરે છે. ભૂરાભાઈ જવાનભાઈ, એના પછી જયરામભાઈ મોલાભાઈ વરણ. ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવી આપણે. સમાજનો પહેલો કાર્યક્રમ છે, રિટાયરમેન્ટ કર્મચારીનો કાર્યક્રમ છે. આવો કાર્યક્રમ આપણે વર્ષો પછી કરી રહ્યા છીએ, ક્યારેય થયો નથી. એ બદલ આમના લોકોનો ખૂબ ખૂબ અભિનંદન છે. એના પછી જયરામભાઈ મોલાભાઈ વરણવાળા હાજર રહે. બાબુભાઈ હરિભાઈ ભૂતેડે એના પછી આવે. પણ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરશું આપણે. ખૂબ ખૂબ અભિનંદન સમાજના આગેવાનોનું. ત્યારબાદ બાબુભાઈ હરિભાઈ પોસ્ટમેન. ભાઈ નટવરભાઈ રાણપુર વાળા જ્યાં હોય ત્યાંથી હાજર થાય. નટવરભાઈ રાણપુર, અશોકભાઈ વોડા અને કનાભાઈ અંતુભાઈ કિંમત. એના પછી આપણા ભાઈ નટવરભાઈ રાણપુર હાજર ના હોય તો અમૃતભાઈને વિનંતી કરી કે આવી જાય. અમૃતભાઈ આવી જાઓ, અમૃતભાઈ આવી જાઓ. બાબુભાઈ કેશાભાઈ વરડિયા પોસ્ટમેન જ્યાં હોય ત્યાંથી હાજર થાય. તેમનો સ્વાગત કરશે કનાભાઈ અંતુભાઈ કિંમત, અશોકભાઈ અને અમૃતભાઈ રાણપુર. તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરશું. આપણી વચ્ચે આપણા મહેમાન ઉપસ્થિત છે, આપણા જિલ્લા પંચાયત સભ્ય છે અને જેનું જે મહત્વ છે એ છેલ્લે જ હોય એટલે અમને ખબર જ છે. તો તાળીઓના ગડગડાટથી વધાવી. બોલો, આપણે અત્યારે કોઈ પ્રમુખ નથી હોતા. ગુજરાત રાજ્યના મેલેરિયા વર્કરના પ્રમુખ હતા એવા ભેમાભાઈ દેવાભાઈ બારોટનું સ્વાગત આપણે રામતાભાઈ નરસિંહભાઈ થી સ્વાગત કરશું. હાજર હોય તો છે હાજર ભાઈ. ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણે. ભાઈ ભૂલચૂક માફ કરજો, સમાજના દીકરા જાણીને માફી ચાહું છું. હવે આપણે રામતાભાઈને વિનંતી કે તમારો સ્વાગત કાર્યક્રમ બાકી દીધો, તમે ત્યાં ને ત્યાં જ રહેજો. હવે આપણે રાવતાભાઈને સ્વાગત માટે એમનું બાકી છે ને સ્વાગત. એક અગ્રણી છે, જ્યારે જરૂર પડે ત્યારે આપણને માર્ગદર્શન અને સલાહ સૂચન આપે છે. જેને કહેવાનું હોય એને મોઢે કહી દે છે, સ્પષ્ટ વક્તા છે. એવા રાવતાભાઈ નરસિંહભાઈનું સ્વાગત આપણને જયંતિભાઈ ભગાભાઈ ગુરડા મહેરબાની કરીને આવી જશે. દશરથભાઈ ગુરાલ, જગદીશભાઈ ગોળિયા અને રણજીતભાઈ અંશુભાઈ આવીને જગદીશભાઈ જગાભાઈ તમારે તમે ઉભા થયા નથી, મહેરબાની કરીને આવી જાઓ. જગાભાઈ રમસન આવી જાઓ, તમે ઉભા થયા જ નથી એ કાર્યક્રમમાં. જગાભાઈ તમને બે હાથ જોડીને વિનંતી કરીએ, સમાજ વતી વિનંતી કરી ઉભા થઈને આવો. ભાઈ તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ છીએ. આજે સમાજનો આપણે એક સંદેશો આપવાનો છે, એકતાનો સંદેશો આપવાનો છે. તો એકતાના સંદેશમાં આપવા માટે તાળીઓના ગગડાટથી વધાવીએ.
આપણા અંદરના મતભેદ હોય પણ મતભેદને દૂર કરીને આપણે અહીંયા કાર્યક્રમને સફળ બનાવવાનો છે. કાર્યક્રમ પૂરો થયા પછી જ્યારે ઘરે જઈશું ત્યારે આપણે એક સરસ મજાનો સંદેશ લઈને ઘરે જવાનું છે. કલાક આપણે ઓન ડ્યુટી હોઈએ તો આજ પણ એમ સમજવાનું કે આપણે ઓન ડ્યુટી છીએ. તો એના પછી આપણે કાર્યક્રમ કરીએ એના પહેલા આપણા વચ્ચે આપણા મહેમાન છે તો મહેમાનનું આપણે સ્વાગત કરવાનું છે. તાળીઓના ગણનાથી જો માતાઓને પણ આ કાર્યક્રમમાં સ્થાન મળ્યું છે. મોટાભાગના કાર્યક્રમમાં આપણે મહિલાઓનું સ્થાન નથી આપતા પણ મહિલાઓને આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર આવવાનું સ્થાન મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન કુચાવાડા સીટ ઉપરથી આવે છે તો એમનું આપણે સ્વાગત વચ્ચે લઈ લઈશું. મુખ્ય આયોજક કમિટીના સભ્યો એમાં રોમંડલ એક સરસ મજાનો ફોટો લઈ લીધો મારો ભાઈ. તાળીઓના ગણગણાટથી વધારે પિન્ટુભાઈને સોરી ગણપતલાલને જીતાડવા માટે પિન્ટુભાઈ મહારાજ પણ ખૂબ જ મહત્વનો ફાળો છે. એટલે આપણે ગણપતભાઈને તો અહીંયા સ્વાગત કરીએ છીએ પણ એમની સાથે આવેલા પિન્ટુભાઈને પણ સ્વાગત કરીએ છીએ કે ભાઈ એના કારણે આપણે સમાજને અહીંયા સુધી પહોંચાડ્યા છે. તો એમનો પણ આપણે બારોટ સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ તેમનો આભાર. એ આવી અને જો શિક્ષણનો કાર્યક્રમ જો સંજોગ કેવો સરસ મજાનો છે કે લવજીરામ માસ્ટર માણસા છે, રિટાયર્ડ કર્મચારી છે, શિક્ષણનો કાર્યક્રમ છે. શિક્ષણના કાર્યક્રમમાં જે સમિતિના સભ્યો છે એ કરી રહ્યા છે તો એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન કે આવો જે લાવો છે આવો આપણને લાવો મળતો નથી. અને એમનું જે ઉદ્બોધન કરી રહ્યો છે એ પણ શિક્ષક જે છે રિટાયર્ડ કર્મચારી છે લવજીરામ માસ્ટરને. હવે ભાઈ કમિટીના જે મેમ્બરો છે એ જ સન્માન સમારોહ કરશે રિટાયર્ડ પેલા ચાલુ કર્મચારીઓનો વસ્તુ થઈ ગયા. તાળીઓના ગગડાથી વધારીએ. ભાઈ આ જે કાર્યક્રમ કરે છે વિશિષ્ટ સિદ્ધિવાળા લોકો છે જેણે કંઈક અલગ પ્રકારનું કામ કર્યું છે. હવે આ સાથે આપણી પાસે તાળીઓના ગગડાથી વધારીએ. પણ ચલાવે છે જો શિક્ષણના જે પણ કામ કરે છે એનું આપણે કામ કરવાનું છે. શિક્ષણમાં જે પણ કામ કરે છે નવોદય એમનું કામ ક્લાસ ચાલુ કરે છે. કેટલાક બાળકોને તૈયારી કરી નવોદયમાં જાય છે અને પરીક્ષા પાસ કરીને છોકરાઓ આગળ વધે છે. તો આપણે અજયભાઈ જે પહેલા પત્રકાર તરીકે ડિગ્રી મેળવી છે નવોદયના ક્લાસ ચલાવે છે તો આપણે વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા યુવાનોનું સ્વાગત કરીએ છીએ. એના પછી કૃષ્ણાભાઈ રાજુભાઈ બારોટ શિક્ષક ટીચર છે અને સંગીતના ક્લાસીસ છે તો એનું પણ આપણે સ્વાગત કરી નાખીએ. આ બે જણાને બતાવીને પછી આપણે આગળ ગવર્મેન્ટ કર્મચારીઓનું સ્વાગત કરશું. કોઈ પણ બાકી રાખવા નથી. એટલું ધ્યાન રાખજો આપણે કોઈને બાકી રાખવા. એસઆઈ અને બીએડ કોલેજ ચલાવી રહ્યા છે. આવી જાવ ભાઈ રતિકભાઈ આવી જાવ ફટાફટ. આવી જાવ ફટાફટ ભાઈ સમાજ સંગીત ટીચર છે. આપણો ભારતનો જે વારસો છે સંગીત છે અને સંગીતના વારસાને જાળવી રાખવાનું કામ બારોટ સમાજનું છે એટલે એમનું પણ આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. એમના વતી કોઈ હાજર ન હોય કૃષ્ણ તો કોઈ આવી અને તેનું સ્વાગત સન્માન સ્વીકાર કરે. તાળીઓના ગગડાટથી વધાવી આપણે કમિટીના મેમ્બરને વિનંતી ત્યાં ઉભા રહો તમે તમારું સ્વાગત કરો. ચલાવે છે એટલા માટે આપણે એને અહીંયા સ્થાન આપ્યું છે. ભાઈ ગીતાબેન બારોટ હાજર હોય તો આપણે એનું સ્વાગત કરી નાખીએ. અને મેહુલભાઈ કરશનભાઈ અમદાવાદ એટલા માટે મેહુલભાઈ કરશનભાઈ મ્યુઝિક ડાયરેક્ટર છે એટલે આપણે સ્વાગત કરીએ છીએ.
વિકાસ ટ્રસ્ટના કમિટી મેમ્બર્સ, પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, ટ્રસ્ટના દરેક સભ્યોને સ્ટેજ ઉપર આવવા વિનંતી. એમનું યુવા બાવળ સમાજ સંગઠન કમિટી તરફથી સ્વાગત કરવામાં આવે છે. પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીને આપણે સાલથી સન્માન કરીશું. પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચી આવી જાય એટલે આપણો આખું ટ્રસ્ટનું મંડળ આવી જાય. યુવા બાવળ સમાજ સંગઠનની કમિટીના મેમ્બર એમને હાર પહેરાવીને સ્વાગત કરે છે. તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવીએ. એમના થકી જ આ કાર્યક્રમ થયો છે. ભાઈ ગવર્મેન્ટ કર્મચારીઓની પૈકી આવે. પહેલું નામ છે કલ્પેશભાઈ જગાભાઈ બારોટ, સરકારી શિક્ષક. બધા કેમેરા જોશો. એક વાર નહીં, બીજી વાર. બીજું બોલો. બાબા સાહેબનું નામ લો. જગાભાઈ બારોટ, કલ્પેશભાઈ જગાભાઈ બારોટ, સરકારી શિક્ષક, દ્વારકાની અંદર અત્યારે ફરજ બજાવે છે. એમનું સ્વાગત કરશે મયુરભાઈ હરસનભાઈ ધનીવાડા. મયુરભાઈ હરસનભાઈ ધનીવાડા એમનું સ્વાગત કરશે. કલ્પેશભાઈ જગાભાઈ બારોટનું સન્માન રમેશભાઈ કરી રહ્યા છે. તાળીઓના ગણગડાટથી એમને વધારવાની વિનંતી. બીજું નામ છે વિપુલભાઈ રમેશભાઈ બારોટ, કોર્ટની અંદર એ આસિસ્ટન્ટ જ્યુડિશિયલ કોર્ટમાં ફરજ બજાવે છે ડીસાની અંદર. જીતાભાઈ પસાભાઈ બારોટ રાણપુર, આર્મીમાં એ હાજર નથી તો એમના વતી અમરતભાઈ પસાભાઈ બારોટ હાજર છે. કિરણભાઈ બાબુભાઈ બારોટ, એમનું સન્માન કરશે દીપકભાઈ વડા. કિરણભાઈ બાબુભાઈ બારોટ જે અગ્નિવીરમાં અત્યારે ફરજ બજાવી રહ્યા છે, જે એમની જોબ ઉપર ફરજ ઉપર હોવાથી હાજર રહી નથી શક્યા તો એમના પિતાશ્રી. બીજું નામ છે સાગરભાઈ મનસુખભાઈ બારોટ, ગુજરાત મેટ્રો. ચેતનભાઈ વરણવાળા. બીજું નામ છે નાગરભાઈ રેવાભાઈ મોટેટિયા. નાગરભાઈ રેવાભાઈ મોટેટિયા જે હેડ ક્લાર્ક કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં સ્વાગત નિલેશભાઈ ડીસા તરફથી કરવામાં આવશે. નિલેશભાઈ ડીસા જે હોય સ્ટેજ ઉપર આવો સ્વાગત કરવા માટે. થોડી જલ્દી રાખો, અહીંયા આજે આપણે ટાઈમ ઘણો સન્માનમાં એમાં જતો રહ્યો છે. હજુ પણ આપણે ઘણા બધા છે જેમનું સન્માન બાકી છે, સરકારી કર્મચારીઓ. થોડી સ્પીડ રાખજો.
નાગરભાઈ કંસાભાઈ બારોટ, ભાઈ અહીંયા જગદીશભાઈ રતાભાઈ બારોટ, આસિસ્ટન્ટ ક્લાર્ક ગોધરા કોર્ટ, જગદીશભાઈ રતાભાઈ બારોટ, સોમેશભાઈ સમર્થાભાઈ જેઠરિયા, આચાર્ય સિંહ કરાધણી પ્રાથમિક શાળા ધન્યાવાડા, સિંહ છે બીજા શિક્ષક છે તો એમના માટે ધન્યાવાડા. પ્રવીણભાઈ મણાભાઈ બારોટ, રેલવે પાલનપુર ધન્યાવાડા, પ્રવીણભાઈ મણાભાઈ બારોટ રેલવેની અંદર છે ધન્યાવાડાની અંદર. જયંતિભાઈ રમેશભાઈ બારોટ, એમનું સ્વાગત વિરમભાઈ પોપટભાઈ બારોટ કરશે. પોપટભાઈ બારોટ કરશે. મુકેશભાઈ રમેશભાઈ બારોટ જીઈબી પાલનપુર કોટડી, એમનું સ્વાગત વિનોદભાઈ પથાભાઈ બારોટ કરશે. વંદનાબેન મુકેશભાઈ બારોટ કોન્સ્ટેબલ, લેડીઝ કોન્સ્ટેબલ છે. ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવજો જેથી કરીને ઉત્સાહ રહે. બાકી આપણે જલ્દી કરજો. ભાઈ એક સરસ મજાની માહિતી આપું તમને. આમના પરિવારના ત્રણ શિક્ષકો છે. એક શિક્ષક એક પરિવાર છે. તો આપણે ખૂબ ખૂબ અભિનંદન સાથે એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. ભાઈ 1100 રૂપિયા આપણને પેલા તાળી વધાવી નાખીએ પછી તમને સરસ મજાનો સમય માહિતી આપું. 1100 રૂપિયા પસાભાઈ સોનાભાઈ તરફથી આપણને યુવા બારોટ સમાજ સંગઠનને દાન મળે છે. બોલો ભાઈ દિનેશભાઈ ઈશ્વરભાઈ આવીને સ્વાગત સ્વીકારશે અને એમનું સ્વાગત જીગરભાઈ મેરોભાઈને વિનંતી કે એમનું સ્વાગત કરશે. આવીને આવી જાઓ. વેટરને વિનંતી કે પાણી થોડા ફેરવે. યુવા બારોટ સમાજ સંગઠનના તરફથી આપણે વધારીએ. પહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને આપણે બનવા જઈ રહ્યા છે યશપાલભાઈ. સમાજ એમનો ખૂબ ખૂબ આભાર માને છે, એનું સ્વાગત કરે છે. આના પછી ત્રિલોકભાઈ ચંદુભાઈ વરેડિયા પોલીસ કોન્સ્ટેબલ છે, પોલીસમાં નોકરી કર્યા છે. સમાજ માટે ગૌરવની બાબત છે આપણે અને ખૂબ ખૂબ અભિનંદન. ચિત્તુભાઈને વિનંતી કે આવીને એનું સ્વાગત કરે. હવે આપણે કાર્યક્રમના મધ્યમાં અંતર પડાવ કરવા જઈ રહ્યા છીએ. આપણા પીએસઆઈ તરીકે જે દરેક યુવા મિત્રો, વડીલો અને આમંત્રિત તમામ મહેમાનો, માતાઓ, બહેનોને મારા હૃદયપૂર્વક વંદન છે. યુવા બારોટ સમાજ સંગઠન દ્વારા જે શિક્ષણની આ જોત જલાવી છે અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનું જે સરસ મજાનું કાર્ય શરૂ કર્યું છે એ બદલ હું યુવા બારોટ સમાજ સંગઠનનો હૃદયપૂર્વક આભાર માનું છું. સમાજમાં કાર્યક્રમો ઘણા બધા થાય છે પણ આજે શિક્ષણનો કાર્યક્રમ કરવો એના માટે ખૂબ હિંમત અને સાહસનું જરૂરત હોય છે. અને સમાજના યુવાનો જે આ સરસ મજાની શરૂઆત કરી છે એ ભવિષ્યમાં આપણા સમાજને ખૂબ જ આગળ લઈ જશે એવી શુભેચ્છા પાઠવું છું. અને શિક્ષણનું એની અંદર જે લેવલ છે બહુ નીચું રહ્યું છે આજ દિવસ સુધી. અને સમાજના ઘણા પરિવારો એવા છે કે જેમને ઘણી બધી તકલીફો પડતી હોય છે પોતાના સંતાનોને ભણાવવા માટે અને એનો અભ્યાસ ચાલુ રાખવા માટે. નાની નાની ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય છે એટલે એમના બાળકોનું ભણવાનું છોડાવી અને પછી એમને કોઈ પણ ધંધામાં સ્ટાર્ટ કરી દેતા હોય છે, ધંધામાં લગાડી દેતા હોય છે. તો યુવા બારોટ સમાજ સંગઠન તરફથી
હું એવું વચન આપું છું કે યુવા ભારત સમાજ સંગઠન સમાજના જે બાળકો છે, જે યુવાનો છે, જે આગળ ભણવા માંગે છે અને જે નાની નાની તકલીફોના કારણે ક્યાંક ને ક્યાંક અટકી જાય છે, તો એમને સપોર્ટ કરવાનું કામ યુવા ભારત સમાજ સંગઠન કરશે. આજે જે અહીંયા જે જીવનમાં હું જે સ્તર પર પહોંચ્યો છું એના માટે જવાબદાર જે પણ વ્યક્તિઓ છે એમાં મારા બંને માતા પિતાથી મારો મતલબ છે, એક એ માતા પિતા કે જેમને મને જન્મ આપ્યો, એક એ માતા પિતા કે જેમને મારી જીવનસાથીને જન્મ આપ્યો, મારા સાસુ સસરા, મારા બે મોટા ભાઈ ત્રિલોક કુમાર વેરડિયા અને એક મોટા ભાઈ એટલે મારા શાળા મુકેશ કુમાર સોયાતર, એ બંને ખૂબ જ સેક્રિફાઈસ કર્યું છે મને અહીંયા સુધી પહોંચાડવા માટે. મારા નાના ભાઈ જગદીશ વેરડિયાએ પણ મને આર્થિક સહયોગ બહુ કર્યો હતો તૈયારીના સમયમાં, તેનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ મંચ દ્વારા હું એક સંદેશ આપવા માંગુ છું કે જીવનમાં કોઈ પણ વ્યક્તિ સફળ થાય છે તો એ સફળતા એ વ્યક્તિની એકલાની નથી હોતી, એને સફળ બનાવવા પાછળ એનો આખો પરિવાર લાગેલો હોય છે. તો પછી એ વ્યક્તિએ સફળ થયા પછી પણ એ સફળતાને પોતાની એકલાની સફળતા ન માનીને આખા સમાજની સફળતા માનીને સમાજના બીજા યુવાનોને આગળ વધારવાનો પ્રયત્ન કરવો. જય ભીમ, જય ભારત. પોતાના ટૂંકા વક્તવ્યમાં એક સરસ મજાનું આપણને ઉદ્બોધન આપ્યું છે, આપણને પ્રેરણા મળશે. ઉપેન્દ્રભાઈ નરસિંહભાઈ બારોટ તરફથી આપણને 500 રૂપિયા વર્ણવાળા તરફથી આપણને મળ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. એના પછી આપણે આગળ વધીએ. જયેશભાઈ બાબુભાઈ બારોટ, પોલીસ કોન્સ્ટેબલ, અમદાવાદ. આપણે એમને વિનંતી કરીએ કે અહીં આવી અને પોતાનું સન્માન સ્વીકારે. સ્થાન આપણે અત્યારે ત્યાં જોબ છે જયેશભાઈની. ચોરા બાબુલાલ જે છે એમના સુપુત્ર છે, એટલે આપણે ક્યાં પણ મેટ્રોમાં તકલીફ પડે તો આપણે જોઈ લઈએ, આપણને કામ આવે. 500 રૂપિયા બારોટ પ્રવીણભાઈ હરચંદભાઈ તરફથી, જનરલવાળા તરફથી આપણે સમાજ સંગઠનને દાન મળે છે. બારોટ અશોકભાઈ હરચંદભાઈ તરફથી 500 રૂપિયા સમાજ સંગઠનને દાન મળે છે. બારોટ રણજીતભાઈ હરચંદભાઈ તરફથી 500. ત્રણેય બારોટ તરફથી આપણને 1500 રૂપિયા યુવા બારોટ સમાજ સંગઠનને શિક્ષણના કાર્યમાં દાન મળે છે. ખૂબ ખૂબ અભિનંદન. તમારા બે શબ્દો સમાજના યુવાનોને, માતાઓને, બહેનોને પ્રેરણા મળે એ રીતે 2 મિનિટ સમાજને પોતાની ઈચ્છા છે તો આપણે એમને સ્થાન આપીશું. બધા જે વડીલો અમારા યુવા સમાજ સંગઠન વતી જે માન આદર રાખીને બધા જે ઉપસ્થિત થયા હોય એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને અમારા યુવા સમાજ સંગઠન વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ જે પ્રેરણા દિવસે આજે આપણે ઉજવીએ છીએ 2026, એ ખાલી કોઈ એક કાર્યક્રમ નથી. આ એક મતલબ આપણા સમાજને નવી દિશા લઈ જવા માટેની એક પ્રયાસ છે મારા મતલબ મુજબ. કેમ કે જ્યારે હું આજે મતલબ અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલું છું એના પાછળનું કારણ જાગૃત યુવા મિત્ર મંડળ પાલનપુર કે જે લોકોએ એટલી બધી સહાય કરે છે, જેની શરૂઆતમાં ખાલી ઓનલી ફોર 4 લોકો હતા જે અત્યારે છે. આ યુવા સંગઠન જે એક મતલબ કે એક પ્લેટફોર્મ ઊભું કરવા જઈ રહ્યું છે સમાજને મતલબ શિક્ષિત કરવા માટે. જો સમાજમાં શિક્ષણ હશે તો મતલબ કુરિવાજો છે, આપણે અંધશ્રદ્ધા છે, વ્યસનો છે, એવી ઘણી બધી બાબતો હોય કે આમાં આપણો સમાજ અટવાયેલો છે. આનામાંથી બહાર કાઢવા માટે આપણે એક આ પ્રોગ્રામ કર્યો. અને ભાઈ મારું માનવું એવું છે, મારા મંતવ્ય પ્રમાણે કહ્યું હું કે જે જૂનો ટ્રસ્ટ છે એનાથી આ શિક્ષણના ટ્રસ્ટને અલગ રાખો, જેથી કરી જે સમાજના જે યુવાનો, જે શિક્ષિત યુવાનો કામ કરે છે એ મતલબ એમનો મતલબ ખુદનો વિચાર શક્તિ પ્રમાણે એ સમાજને આગળ લઈ જઈ શકે. દેખો ગમે તે કોઈ પણ બાબત હોય સમાજમાં શિક્ષણ કોઈ મતલબ એક કોઈ સમય માટે કે કોઈ એક સ્થળ માટે કે કોઈ એના માટે સ્થગિત નહીં. સમાજમાં પરગણાવાદ કે એવું બધું મતલબ પોતાના વ્યક્તિગત જે મામલા છે એ સાઈડમાં ઘરે મૂકીને સમાજને આગળ લાવવા માટે આપણે કરવાનું આ કાર્ય. આજે એટલા બધા ઉપસ્થિત થયા છે તો મારે તમારા સમાજના વડીલોને એટલું કેવું છે કે તમે જીવી ગયા હો પણ આપણી આવનારી જે પેઢી છે એને આપણે સુધારવાની છે. જે લોકો અત્યારે મારા પિતાજી છે તો એમને ખેતી કરીને મને ભણાવ્યા છે. અત્યારે હું એ વાતનો સક્ષમ છું કે હું મારા દીકરાને, હું પોલીસ છું પણ મારા દીકરાને IPS બનાવી શકીશ. શું કારણ કે હું શિક્ષિત છું.
બાકી જો સમાજ શિક્ષણ હશે, અને મારું માનવું એમ કે સમાજની દરેક દીકરીને તમે ભણાવો, કેમ કે એક શિક્ષિત વ્યક્તિ છે એ ખાલી સમાજના એક જ માણસ મતલબ શિક્ષિત થશે, અને જો દીકરી મતલબ શિક્ષણમાં આગળ હશે તો પૂરા પરિવારને શિક્ષણમાં આગળ લાવશે, અને પરિવારને લાવશે તો સમાજ આપોઆપ આગળ આવશે. એના માટે કોઈને કંઈ વિચારવાની કે આના માટે તમારે બધા કુરિવાજો હોય છે, અંધશ્રદ્ધાનો વિષય હોય, આ બધું સાઈડમાં મૂકવું પડે. સમાજને આગળ લાવવા માટે આપણને મતલબ જે આ પ્લેટફોર્મ એક ઊભું કર્યું હોય, જે સમાજના જે યુવાનો હોય એમનો એક વિચાર હતો, બહુ સારો વિચાર હતો. અને જે આ બાબા સાહેબે ખુદ કીધું હતું, મતલબ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તો બાબા સાહેબનો જે શિક્ષણની વાત સાચી છે, પણ સંગઠિત બનો એનો મતલબ એ હતો કે સમાજને તોડવા માટે સમાજના દરેક વ્યક્તિ આ વસ્તુમાં રસ લઈને આજે આવ્યા હોય, તમારો ખૂબ ખૂબ માનો હો. પણ તમે મતલબ આ વસ્તુથી મતલબ કે શિક્ષણના જે લોકો, આ જે યુવા બારોટ સમાજ સંગઠન જે કામ કરે છે, તો એમને સપોર્ટ કરો, બનતા જુગે સપોર્ટ કરો. એ સમાજને સારી દિશામાં લઈ જઈ રહ્યા મારા માનવા મતલબ મારા મંતવ્ય મુજબ. અને બીજું બસ એટલું જ કહીશ કે ભાઈ શિક્ષણમાં જે લોકો કામ કરે છે, તો પહેલા તો મને ભાઈ આભાર તમારો કે ખરેખર તમે હકીકતમાં જે જાગૃત યુવા મિત્ર મંડળ છે એનાથી પણ સારું આપણી સમાજમાં કંઈક હશે. અત્યારે કંઈ નથી, લાઇબ્રેરી નથી, કંઈ નથી. આ સમાજનો પહેલો પ્રોગ્રામ છે, અને પહેલો પ્રોગ્રામ મેન વસ્તુ શું હોય, તમે જિંદગીમાં બિલ્ડિંગનો મેન મતલબ પાયો હોય. પાયો જો તમારો મજબૂત હશે ને તો સમાજના અંદર મતલબ આપોઆપ બધું પાછળનું ઘડતર આપોઆપ થાય. હું હાલ શિક્ષિત છું તો મારા પરિવારને મારું માનવું એટલું જ છે કે ભાઈ સમાજમાં જે લોકો શિક્ષણનું કાર્ય કરે છે તો એમને સપોર્ટ કરો. બસ જય હિન્દ, જય ભીમ. મારો રણજીતભાઈ અમદુભાઈ તરફથી 500 રૂપિયા યુવા બારોટ સમાજ સંગઠન. ઓકે, કલ્પેશભાઈ અમરતભાઈ તરફથી આવી જાઓ ફટાફટ જલ્દી. તાળીઓના ગગડાટ. ભાઈ એમના તો પતિ પત્ની બંને પોલીસ ઓફિસર છે, એટલે એ શરૂઆતનો પગાર જો 50,000 હોય તો 50 પત્નીનો 50 પત્નીનો 2 લાખ રૂપિયા આવે ભાઈને, તો 1 લાખ રૂપિયાનો એટલે સચિનભાઈ બારોટ આવી જશે. સચિનભાઈ આવી જાઓ. ભાઈ એમનું સ્વાગત જગાભાઈ ગોળિયા કરશે. આવી જાઓ જગાભાઈ, બાકી રહી ગયા હતા. જગાભાઈ કેતનભાઈ ગોળિયા બાકી રહી ગયા છે, આવી જાઓ, એમનું સ્વાગત કરશે. આપણે પ્રેરણા દિવસ ઉજવી રહ્યા છીએ તો પ્રેરણા મળે છે આપણને. તાળીઓના ગગડાટથી એક જ પરિવારના 2 પતિ અને પત્ની બંને પોલીસ કર્મચારીઓ છે. ખૂબ ખૂબ અભિનંદન. બારોટ વિક્રમભાઈ રાયજીભાઈ એ રાયજી ભાઈ મનીષભાઈ પણ પોલીસ કોન્સ્ટેબલ છે, એમનું સ્વાગત જગદીશભાઈ કીર્તનભાઈ ગોળિયા કરશે. ભાઈ તાળીઓના ગગડાથી. ભાઈ મનીષભાઈ છે ગાંધીવાડાના, અત્યારે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી રહ્યા છે. એમના પિતાનું નામ મનીષભાઈ શાંતિભાઈ બારોટ, પોલીસ કોન્સ્ટેબલ ભરૂચ ખાતે જોબ કરી રહ્યા છે. ગાંધીવાડાના વતની છે, એમનું સ્વાગત જગદીશભાઈ કીર્તનભાઈ ગોળિયા કરશે. ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓના ગગડાટથી વધાવીએ. સાલ, પ્રમાણપત્ર અને ફૂલ દસ્તાથી આપણે એનું સ્વાગત કરશું. એના પછી વંદનાબેન મુકેશભાઈ બારોટ, મહેશભાઈ પસાભાઈ બારોટ, પોલીસ કોન્સ્ટેબલ વડોદરા, ચંદાજી ગોળિયા. લાકડા વિનંતી કે આવીને એનું સ્વાગત કરે. તાળીઓના ગગડાથી વધાવીએ અમને. રમેશભાઈ મોહનભાઈ બારોટ એના પછી હાજર રહે. રમેશભાઈ મોહનભાઈ બારોટ યુનિયન બેંકમાં ક્લાર્ક છે. ફુલાભાઈ અમદાભાઈ 1100 રૂપિયા યુવા બારોટ સમાજ સંગઠનને દાન આપે છે. તાળીઓના ગગડાટથી વધાવીએ.
જે પણ સંગઠનના સભ્યો છે એવું નામ બોલે એ આવીને અહીં સ્વાગત કરશે. રમેશભાઈ મોહનભાઈ ક્લાર્ક છે એમનું સ્વાગત કરી રહ્યા છે. ચંદુભાઈ મોહનભાઈ વરેડિયા બીપીએમ કર્મચારી છે રવિયાના. ભારત જયેશકુમાર રણજીતભાઈ પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ વડોદરા દાંતીવાડા વાળા આવી જાઓ અહીંયા. જયેશભાઈ રણજીતભાઈ એનું સ્વાગત કરે છે કલ્પેશભાઈ વડાવાળા. ચંદુભાઈ મોહનભાઈ વરેડિયા હાજર ન હોય તો એમના પ્રતિનિધિ કોઈ પણ આવીને તાળીઓના ગગડાથી બતાવી આપણે. જયેશભાઈ રણજીતભાઈ બારોટ. એના પછી ચંદુભાઈ મોહનભાઈ કર્મચારી કોઈ હોય અથવા એમના પરિવારના કોઈ સભ્ય હોય તો આવી લઈ જાય. પોપટભાઈ જોતાભાઈ બારોટ બીપીએમ ગઢા ભરતના છે. વિપુલભાઈ બુરાલ એના પછી તૈયાર રહે. પોપટભાઈ જોતાભાઈ બારોટ નું સન્માન કરશે વિપુલભાઈ બુરાલ વાળા. તાળીઓના ગગડાથી બતાવીએ. બહુ સ્વાગત આપણે બે ભાઈ આપજો એટલે પતી જાય. એક જ ફિલ્મ બે પતી જાય. રવિભાઈ અંજારીભાઈ લહેરાભાઈ બારોટ બાબુભાઈ વિયાભાઈ 500 પૂરા ગોળિયાવાળા તરફથી આપણને સંગઠનને 500 રૂપિયા યુવા બારોટ સમાજ સંગઠનને દાન મળે છે. બારોટ કસમભાઈ મણાભાઈ તરફથી 1100 રૂપિયા યુવા બારોટ સમાજ સંગઠનને દાનમાં મળેલ છે. બારોટ ચંદુભાઈ મોહનભાઈ તરફથી 1500 રૂપિયા આપણને યુવા બારોટ સમાજ સંગઠનને દાન મળેલ છે. બારોટ ભૂખાભાઈ કેસાભાઈ તરફથી 500 રૂપિયા. બારોટ ફુલાભાઈ તરફથી આપણે 1100 રૂપિયા. રણજીતભાઈ અમથુભાઈ તરફથી આપણને 500 રૂપિયા. અશોકભાઈ અર્ચનભાઈ તરફથી 500 રૂપિયા. પ્રવીણભાઈ અર્ચન તરફથી 500 રૂપિયા. રણજીતભાઈ તરફથી 500 રૂપિયા. બારોટ બાબુભાઈ ડિયાભાઈ તરફથી 500 રૂપિયા. ખૂબ ખૂબ અભિનંદન દાતાઓને. ત્યારબાદ આપણે લઈ લઈએ અંજારીભાઈ લહેરાભાઈ બારોટ અનાપુર છોટાવાળા વાસણાના છે. એમના મહાન દીકરાને વિનંતી કરી કે તેઓ આવી અને પોતાનું રવિ કમોડાથી આવીને સ્વાગત કરશે. આવી જાય. ભાઈ કનાભાઈ હરેભાઈ બારોટ પ્યુન છે આરોગ્ય કેન્દ્ર ભરતના. કેન્દ્રમાં એમને વિનંતી કે આવી અને પોતાનું સન્માન પ્રાપ્ત કરે. ગિરીશભાઈ બારોટ યુવા બારોટ સમાજ સંગઠનના સભ્ય છે. ગિરીશભાઈ બારોટ. કનાભાઈ હરેભાઈ બારોટ પ્યુન છે પટાવાળા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતના. હા ભાઈ તાળીઓના ગગડાથી વધાવીએ કનુભાઈને. કનાભાઈ હરિભાઈ બારોટ. જીગરભાઈ ગોદડભાઈ બારોટ જીએસઆરટીસી બસ કંડક્ટર છે. સોરી કંડક્ટર છે. એમનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. ગિરેશભાઈ દાંતીવાડા આવી જાઓ. ભાઈ સહાયક પ્રશાસનિક અધિકારી છે મંજુબેન વરુણભાઈ બારોટ. જીગરભાઈ ગોદડભાઈ બારોટ તાળીઓના ગગડાથી વધાવી હાજર નથી. આપણે અત્યારે કોઈ અશોકભાઈને વિનંતી કરી કે આપણે સ્વાગત સ્વીકાર કરે. ખૂબ ખૂબ અભિનંદન.
એના પછી મંજુ કુમારી વિરમભાઈ બારોટ ભાઈ સમાજ પ્રશાસનિક અધિકારી છે, પ્રશાસન જેની પાસે સત્તા છે, સત્તા જેવા અધિકારી છે એવું નામ છે. કલ્પેશભાઈ દાંતીવાડા વાળાને વિનંતી કરીએ કે સ્વાગત કરે મંજુ કુમારી વિરમભાઈ બારોટ. એના પછી અરવિંદભાઈ મફાભાઈ બારોટ શિક્ષક છે કચ્છમાં, તૈયારી રહેની પાસે. મારે ખૂબ જ સંઘર્ષ કરીને અમને ભણાવ્યા છે. તાળીઓના ગગડાથી વધાવીએ. પહેલા અમે તાળીઓના ગગડાથી વધાવીએ. પોતાની પત્ની જે છે પ્રશાસનિક અધિકારી છે રાજસ્થાનમાં, પણ ગુજરાતના એ બારોટ જે છે શિક્ષક છે, અમારી સાથે કચ્છમાં શિક્ષક છે અને અત્યારે ડીસા ખાતે ટ્રાન્સફર કરીને આવ્યા છે. તો ખૂબ ખૂબ અભિનંદન. એમના માતૃશ્રીએ ખૂબ જ મહેનત કરીને દીકરાને ભણાવ્યો છે. તો તાળીઓના ગગડાથી આપણે એનું સ્વાગત વડાથી પોસ્ટમેનનું સરકારી કર્મચારી તરીકે એમનું પણ આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. આવતી સાલના કાર્યક્રમમાં આપણે નવનિયુક્ત કર્મચારીઓનું સ્વાગત કરશું. તેઓ સ્વાગત કરશે. કનુભાઈ અમથુભાઈ કિંમતને વિનંતી કરી કે ધનાભાઈનું સ્વાગત કરશે. બીપીએમ કર્મચારી છે, પોસ્ટ માસ્ટર છે, વોડા ખાતે અત્યારે વર્તમાનમાં જોબ કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. તેમની દીકરીને પણ ભણાવી છે અને એમની દીકરી પણ અત્યારે વિદ્યાબેનભાઈ ડાયાભાઈ બારોટ જીઈબી મહેસાણા હાજર હોય તો સન્માન સ્વીકાર કરે. વિષ્ણુભાઈ જોટાભાઈ કિંમત, વિષ્ણુભાઈ ડાયાભાઈ કિંમત એમનું સન્માન કરશે. અમૃતભાઈ સોયાતરનું સ્વાગત કરશે. વિષ્ણુભાઈ જોટાભાઈ આવી જાઓ. ચીફ એન્જિનિયર છે, હાજર હોય તો સન્માન સ્વીકાર કરે ને ન હાજર હોય તો એમના પરથી કોઈ પરિવારમાંથી આવ્યું હોય તો સન્માન સ્વીકાર કરે. તાળીઓના ગગડાથી પ્રફુલભાઈ આવી જાઓ. મામાશ્રી આવી જાઓ. ચંદુભાઈ મોળાભાઈ બારોટ હેડ ક્લાર્ક એસબીઆઈ ગાંધીનગર. ચંદુભાઈ મોળાભાઈ બારોટ એસબીઆઈ હેડ ક્લાર્ક ગાંધીનગર. કિરણભાઈ દાંતીવાડાને વિનંતી કરીએ કે એમનું સ્વાગત કરે. ભાઈ ભાણેજ તાળીઓથી વધાવીએ. પોતાના મામા ભાણીપતિ સ્વાગત સ્વીકારે છે. નાગરભાઈ દલસાભાઈ બાકીવત પોતાના કાકા વતી હિંમતભાઈ સ્વાગત સ્વીકાર કરે છે. બાબુભાઈ મોહનભાઈ બારોટને વિનંતી કરો. ભરતવાળા બાબુભાઈ બારોટ ભરતવાળા આવીને સ્વાગત કરે. બાબુભાઈને વિનંતી કરી કે એનું સ્વાગત કરે. ભાઈ જીતેશભાઈ રોબોસ હાજર હોય તો સ્વાગત સ્વીકાર કરે. સ્વાગત આપણે જીતેશભાઈ રોબોસ હાજર હોય તો કરે. તો આપણે બધા શિક્ષણનો કાર્યક્રમ છે. જેણે શિક્ષણમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, શબ્દ બોલ્યા હતા વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી,
તો એમનું આપણે દરેકનું સ્વાગત થયું. અમે છેલ્લે સ્વાગત કરીએ છીએ. તાળીઓના ગણગણાટથી સંજયભાઈનું સ્વાગત કરીને આપણે જગદીશભાઈ ચંદુભાઈ વરેડિયા બીએસસી એમએડ છે, આવીને સ્ટેજ ગ્રહણ કરે. આપણે દરેકનું સ્વાગત કરીએ. અહીં થઈ ગયું. એના પછી તૈયાર રહો. આપણે એને આ રીતે લાઈનસર સ્વાગત કરીએ. આપણે સીએટી એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ થઈ. તો વાલીઓને નમ્ર વિનંતી કે સીએટી જ્ઞાન સાધનાને તાળીઓના ગણગણાટથી વધાવીએ. આપણા બનાસના કોયલ આપણે સદુપયોગ કરશું. 6,000 બાળકો માટે પણ આપણી પાસે દાન છે, એનો આપણે સદુપયોગ કરશું. તાળીઓના ગણગણાટથી આપણે વચ્ચે જે ઊભા છે, મહેરબાની કરીને રઘુભાઈ મહેરબાની કરીને વિજયભાઈ રઘુભાઈને વિનંતી કે વચ્ચે કોઈ ન ઊભા રહે. આજે આ સ્ટેજના માલિક આ બાળકો છે, માથે હાથ મૂકીને આશીર્વાદ આપે. કનુભાઈ મણાભાઈ ખિંમતવાળા આવી જાય. કનુભાઈ મણાભાઈ ખિંમતવાળા આવી જાય. ભાઈ કનુભાઈ મણાભાઈ ખિંમતવાળા, આ બાળકો આપણા સમાજનું ભવિષ્ય લઈને લઈ જાય. અમારાથી ક્યાં પણ થોડા ઘણી ભૂલ થઈ હોય એટલા મોટા કાર્યક્રમમાં, તો કાર્યક્રમ વતી આયોજક વતી અમે માફી ચાહીએ છીએ. સમાજનો પહેલો કાર્યક્રમ છે એટલે મહેરબાની કરીને ક્યાંક પણ અમારાથી નાની મોટી ભૂલ થઈ હોય, ક્ષતિ થઈ હોય તો માફ કરજો. જય ભારત સમાજ. કહી દો. ભાઈ સીએનટી ના એક મિનિટ પેલા તો જેટલા સ્વયંસેવકો છે બધા સાઈડમાં હતા એટલે કોઈ એવું મનમાં ખોટું ના લગાડતા કે હોય આપી દીધી નમન રહી ગયા. 1 થી 11 વારને આપવાની જ છે બે ફરજિયાત. ઘરે જઈને તમને કીટ મળી જશે. 2, 4, 6 દિવસમાં તમને ઘરે કીટ મળી જશે. આવી જાવ. ભાઈ આજના સમયમાં દીકરીઓ છે, અત્યારે લાસ્ટ દિવસમાં ભાઈ જેઠાભાઈ માટે તાળીઓના ગણગણાટ પાડીએ. આપણે જેઠાભાઈ માટે, જેઠા સાહેબ સ્વીકારી રહ્યો છે, તો ખૂબ ખૂબ અભિનંદન એમને. બે દીકરીઓ જીએનએમ કરેલું છે અને બીએસસી નર્સિંગ કરેલું છે. તો દીકરીઓના ભણવા માટે એના પિતાશ્રી હાજર નથી, તો એને આપણે સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ જેઠાભાઈને કે પોતાની દીકરીઓને આપણે શિક્ષણ સાથે કામ કરી રહ્યા છે. મારે ભારતીબેન સોમાભાઈ, મારે ભાવનાબેન પરસોત્તમભાઈ, બંને દીકરીઓ રહી ગઈ છે. આપણી બંને દીકરીઓ કોઈ પણ નિરાશ થઈને કાર્યક્રમમાંથી ન જાય એના માટે તાળીઓના ગણગણાટથી વધાવીએ દીકરીઓને. હવે આપણે તાળીઓના ગણગણાટથી વધાવીએ. દીકરીને આપણે ત્યાં દીકરી બેઠી છે, હાજર નથી, પણ છતાં એને એમ થાય કે મારું નામ ત્યાં બોલે એવું છે. ખૂબ ખૂબ અભિનંદન. હલો, પપ્પા માટે તાળીઓ પાડો. વિપુલભાઈ આવો જાઓ. પપ્પા માટે તાળીઓ. ચલો હિંમતભાઈ છે, વાંધો નહીં. તાળીઓના ગણગણાટથી આપણો ઉદ્દેશ એક જ છે કે એક પણ દીકરી નિરાશ થઈને ન જાય. એક પણ વાલી છે એને એમ ન લાગવું જોઈએ કે મારી દીકરી રહી ગઈ. તો દીકરીઓ માટે આપણે કેટલાક પ્રોટોકોલને તોડવા પડે ચાલશે, પણ દીકરીઓ છે એટલા માટે આપણે એનું સન્માન કરીએ છીએ. મને તમને જે સૂચન હોય એ સૂચન આપી શકો છો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આજના શુભ પ્રસંગે
પ્રેરણા દિવસ નિમિત્તે સંસદ કોળિયાના બારોટ સમાજના તમામ નાના મોટા ભાઈઓ બહેનો વડીલો આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો એક મામૂલી ભાઈ શ્રી સંજય કુમાર એક પ્રેરણા દિવસના એક નાનકડા મેસેજ છે. આજે આપણો સંસદ કોળિયારો હાઈટ સમાજ કોળિયારાના નાના મોટા તમામ દરેકે દરેક વધાર્યા તે બધા તમામનો કોળિયારા બારોટ સમાજ ખૂબ ખૂબ આભાર. મિત્રો, કોઈ પણ કાર્ય કરવું કઠણ હોય પણ ના કરવો વધારે સૌથી વધુ કઠણ હોય. શિખામણ આપી હોવું ના ગમે પણ લેવી કોઈને ગમતી નથી. આ તમામ યુવાનો એક એમના મનમાં શિક્ષણ પ્રત્યેની જે ભાવના જાગી અને અમારે સમાજ માટે કંઈક કરવું છે એવો સંદેશો લઈને સમાજ માટે આવ્યા છે. તો એમના તમામના યુવાનોનો નાનામાં નાના યુવાનોનો ખૂબ બારોટ સમાજમાંથી દિલથી આભાર વ્યક્ત કરું છું. ડીસાના તમામ યુવાનો જે અડધી રાતે આ સમાજના ગઢના તમામ દવાખાનામાં મદદરૂપ થાય છે. જેમાં લોહીની જરૂર હોય તો કીર્તિભાઈનો કોન્ટેક્ટ કરો તો રાતો રાત 24 કલાક હાજર થઈ જાય છે. એવા તમામ દિશાના યુવાનો અને બીજું આ બધા વડીલો એક ખાલી આમંત્રણને મૌન આપીને આવ્યા છે અને આ પ્રસંગ એમનોને પણ પોતાનો સમજી અને આગળ વધે એવી દરેક પાસે અભિલાષા રાખો, પ્રાર્થના રાખો. તમામ શિક્ષણ અને સરકારી જે કર્મચારી નોકરી રાખ્યા છે એમનો એકમાત્ર ઉદ્દેશ્ય એટલો જ છે કે તમે ભણી ગણી આગળ વધો અને આ સમાજને કંઈક મદદરૂપ બનો. એના માટે તમારું સન્માન કરવા વાળા વિજય આવ્યો છે સાહેબ. બીજો, આ સમાજમાં જેને પિતાએ કાળી મજૂરી કરી પેટે પાઠા બોધી અને જેને બાળકોને ભણાવ્યા છે એવા સમાજમાં દાખલા તમે બધાને નજરે આવે છે. અને એમાં આપણી આ સમાજની કોળિયારા બારોટ સમાજની જે વિધવા બહેનો બાળાપણ બધી રંડાઈ ગઈ એવી કોટડી ગામની સવિતાબેન મફાભાઈ જેમણે મારા અનિલભાઈ ભણે છે એક શિક્ષક તરીકેની નોકરી પણ બનાવી છે. એમને દિલથી ખૂબ જ ધન્યવાદ આપો. એવા ને એવા અમારે ડુવાવામાં અલકાબેન એમને પણ તમે આજે આખું માર્ગદર્શન ભાઈ શ્રી કલ્પેશને જસ જાય છે એમની માતા અને પિતાનો ફાળો છે. તમામ યુવાનો જ્યારે વડીલો છો ત્યારે તમે છો, વડીલો ના હોય તો તમે કોઈ ના હોય. અને વડીલોનું સન્માન જાણો અને વધારે કંઈ કહેતું નથી. આ સમાજમાં એકતા જળવાઈ રહે. બાબા સાહેબ આંબેડકરનો પણ સૂત્ર હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આપણી એકતા ના તૂટે એના દરેક યુવાનો ખાસ ધ્યાન રાખજો. વધુમાં ખર્ચો જે તમારે થયો હોય અને કદાચ તૂટે તો અમારા બારોટ સમાજ વિકાસ ટ્રસ્ટને તમે વાત કરજો. બધા ભેળા થઈ અને તમારો ખર્ચો પૂર્ણ કરાવીશું. ટૂંક સમયમાં બધા જ બેઠા છો. લોકોને દવાખાનામાં અચાનક પૈસાની જરૂર પડે છે. મોટા નામના ડૉક્ટરની ફી ભરવા માટે છોકરાની જરૂર એજ્યુકેશન છે, ભણવું છે પણ ભણી શકતા નથી. એના માટે પણ સમાજ વિચારી છે કે આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થાય એ પણ તમારા દરેક યુવાનો ધ્યાનમાં લેવામાં આવશે. બીજું, ટૂંક સમયમાં લાઇબ્રેરી પણ ખુલે છે. તમે યુવાનો બધા સાથે સહકાર આપજો. આ એક પણ પ્રકારની સેવા છે અને ખૂબ આ પ્રોગ્રામ કર્યો એવા સાથે મળી અને સમાજની એકતા ના તૂટે એ માટે ફરીથી આવતા સમયમાં કોનાથી પણ વધારે લોકો સંખ્યામાં જોડાય એવા દરેક યુવાનોનો ખૂબથી દિલથી આભાર માનું છું. ગીતાબેન, તમે વારંવાર 2-3 પ્રશ્ન કર્યા છે. તમારી ભૂલ અમારા સમાજમાંથી કોઈ પણ થયું હોય એના માટે કોઈ વ્યક્તિગત ભૂલ આટલો મોટો કાર્ય કરજો પણ એકનું તો કોકનું દિલ દુભાણું હોય એમાં તમારું ખોટું લાગ્યું હોય તો આજ પછી આ પ્રોગ્રામમાં એક બધી વાત બંધ રાખજો. તમામ વચ્ચે માફી હું માગું છું અને આગળ ચર્ચા ના થાય એનું ખૂબ ધ્યાન રાખજો. તમે હાથે મળી જાણો તમારું એક ગુજરાતમાં ગૌરવનું નામ છે અને આપણા કોળિયાના બારોટ સમાજ હોય તો તમારી આવી વાત કરો એ અમને યોગ્ય લાગતી કરતી નથી. મહેરબાની કરી આ વાત ઉપર આજથી મોડી મીટિંગ બેઠો. દરેક યુવાનોનો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ને ધન્યવાદ.
આજના મિનરલ પાણીના દાતા સાગરભાઈ રોમસન. સાગરભાઈ રોમસન જ્યાં હોય છે ઝડપથી આવશે અને પોતાનું સન્માન સ્વીકારશે. ભાઈ જોરદાર તાળીઓના ગગડથી વધાવો, કારણ કે દાતા બનવું એ બહુ મોટી વસ્તુ છે. એના પછી આજે જે પણ એક વ્યક્તિ આવશે અને બધા વતી પોતાનું, એના પછી છાસના દાતા ભેરાભાઈ કિંમત. એના પછી આજે તમામ જે ફૂલા લાયા ફૂલચડી લઈ એમના દાદા વિરમભાઈ ધાનેરા ઝડપથી આવીને પોતાનું સન્માન સ્વીકારશે. એના પછી 200 નંગ ચોપડાના દાદા ભગવાનભાઈ રેવાભાઈ મુડેટિયા, દાંતીવાડા તાલુકા ભાજપ મહામંત્રી, જે ખરેખર કોઈ પણ કામ હોય તો જલ્દી દાતા બની જાય છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. એ હાજર ના હોય તો એમના વતી એમને 150 નંગ ચોપડાના દાદા મંગળભાઈ અને તેજાભાઈ વરણ, બંને ભાઈઓ વતી ભેગા થયા છો. એ હોલના દાદા પ્રવીણભાઈ જીવરામભાઈ ચેનાલ, ખૂબ ખૂબ આભાર. એ આવે એમનું સન્માન સ્વીકારશે. સવાભાઈ વોરા, ખરેખર ખૂબ ખૂબ આભાર એમનો. ભગવાન ઘણો આપે તમને, બરોબર. અને પૂર્વ સરપંચ ગણપતભાઈ સોનાભાઈ વોરા, આ બંને ભાઈઓ તરફથી ખૂબ શિક્ષણ પ્રત્યે આપણે 1 થી 11 સુધીની વાત કરીએ ને તો આખી કીટ એમના તરફથી મળે છે. સમાજના છોકરાઓને 1 થી 11 ના તમામ છોકરાઓને બોલપેન કીટ, પેન્સિલ કીટ બધાને આપી છે. જોરદાર તાળીઓ એમના માટે. બારોટ પ્રવીણકુમાર રતિલાલ કિંમત, તેમના તરફથી ભાઈ આજે જે છોકરાઓને સરસ મજાની ટ્રોફી, એમના દાદા દીપકભાઈ મેરુભાઈ વોડા બારોટ, એમનો ખૂબ ખૂબ આભાર. કારણ કે એમને તો હજી પ્રોગ્રામ ચાલુ નતો કર્યો, ઉત્સાહ ચલાવી એમને વધારી ગઈ. દીપકભાઈ મેરુભાઈ બારોટ ટૂંક સમયમાં એમને ગાંધીનગર ખાતે મેચનું પણ આયોજન કરેલ હતું. ભાઈ આ જે પ્રોગ્રામ કર્યો એ ખરેખર સાચું કહેવા જઈએ તો આશા નથી કે આટલી બધી પબ્લિક ભેળી થશે. જે પ્રમાણે વાતાવરણ હતું ને એ પ્રમાણે આશા નથી કે આટલી બધી પબ્લિક ભેગી થશે. તો કદાચ કોક રહી ગયું હશે. ભાઈ જેટલા કમિટીના સભ્યો છે આ કાર્યક્રમ કર્યા પછી ઉપર આવી જાય અને આપણે વડીલોનો આભાર માની લઈએ. પૂરું થઈ ગયું. તાળીઓના ગણગણથી બંને ભાઈઓનું આપણે ખૂબ ખૂબ અભિનંદન કરીએ, એમનો આભાર વ્યક્ત કરીએ કે ભાઈ તમે અમારા કાર્યક્રમને ફોટોગ્રાફી માટેનું કામ આપ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે તમામે તમામ અહીંયા કાર્યક્રમને આપણે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ કે પહેલા આપણે આભાર વિધિ કરીએ. તમામે તમામ મિત્રો આવી જાઓ. સંયુક્ત સંગઠનના જે મિત્રો છે તમામે તમામ અહીંયા આવી જાય અને આપણે આ ભાઈ સભ્યોને વિનંતી કે સ્ટેજ ઉપર આવી જાય અને આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરીએ. કાર્યક્રમને માન આપીને અહીંયા સુધી પધાર્યા છો એવા તમામે તમામ વડીલોનો હું અહીંયા કાર્યક્રમ વતી આભાર વ્યક્ત કરું છું. કાર્યક્રમની અંદર નાની નાની વસ્તુઓ જે આપણને લાવી છે બજારે 2 દિવસ રખડીને, એવા યુવાનોનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. કેટલાક યુવાનો રાત્રે 2 વાગ્યા સુધી બેસીને લિસ્ટ બનાવ્યા છે
કેટલાક યુવાનોએ પોતાના ગામડાને સ્વેચ્છાએ જવાબદારી લીધી છે અને રાત્રે બેસીને લિસ્ટ બનાવ્યા છે. એવા તમામ યુવાનોનો આપણે દિલથી અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ. આ કાર્યક્રમમાં પટાવાળાથી માંડીને ટાંકણી લગાવવાનું કામ કર્યું છે, ખુરશીઓ વ્યવસ્થિત મૂકવાનું કામ કર્યું છે, પાણી આપવાનું કામ કર્યું છે, ચા બનાવવાનું કામ કર્યું છે, ચા આપવાનું કામ કર્યું છે. એવા તમામ નાનાથી મોટા યુવાનો કાર્યકર્તાઓનો આપણે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આ કાર્યક્રમની અંદર જે પણ દાતા બન્યા છે, પેન ના હોય, પેન્સિલ ના હોય, ચાદર ના હોય, સીટ ના હોય, એ તમામ દાતાઓએ અમને માહિતી આપણે દાતાઓને અહીંયા મળ્યા છે એ બદલ કાર્યક્રમનો ખૂબ ખૂબ આભાર. આપણે ભીખાભાઈ કે સાહેબને વિનંતી કરીએ કે બે હાથ જોડીને અમને યોગ્ય માર્ગદર્શન આપે. બોલો ભારત માતા કી જય. ઓકે ચલો બધા બાજુ જુઓ. આવા દો બધાને, આવા દો, બોલાઈ નો. ચલો બધા આ કેમેરામાં જોશો. એમ જ રહેજો બનતું નથી જ્યાં સુધી મંદિરની અંદર એ મૂર્તિની સાથે દર્શનાર્થી આવતા હોય છે ત્યારે મંદિરનું ખરેખર સ્વરૂપ બને છે. આપણા વડીલો છે કે તમે અમારા માટે મૂર્તિ સમાન છો. અમે દર્શનાર્થી તરીકે દરેક અમારા કાર્યક્રમમાં આપને જોવા માંગીએ છીએ. તમે હશો તો અમે છીએ. વૃદ્ધ થવા માટે પણ વૃદ્ધ થવું જરૂરી હતું, ત્યારે વૃદ્ધ થયા. એટલે વડીલોનો સાથ છે તો હંમેશા અમે શિક્ષણ સર કરીશું. અને આપ શ્રીને વિનંતી કરું છું કે શૈક્ષણિક સાથે સાથે મારો એક અંગત વિચાર છે જે હું આપની સમક્ષ રજૂ કરું છું. કદાચ ક્યાંક ખોટો પણ હોઈ શકું છું, તમને યોગ્ય લાગે તો નિર્ણયને સ્વીકારવા વિનંતી. સમાજમાં શિક્ષણની સાથે સાથે ઘણીવાર એવા પરિવાર હોય છે જે હેલ્થના લીધે મતલબ કે કોઈ આકસ્મિક કારણોસર કોઈ એક્સિડન્ટ કે એવી કોઈ પરિસ્થિતિ આવે છે જેના લીધે દેવાદાર બની જતા હોય છે. તો આપણા સંગઠનના મિત્રોને હું રજૂઆત કરું છું કે આપણા સંગઠનના જે 544 કે 545 મેમ્બર છે એ બધાની સહમતિ હોય તો સંગઠનનો જે વ્યક્તિ આપણી સાથે જોડાયેલો છે એના પૂરા પરિવારમાંથી કોઈ પણને ક્યારે પણ આકસ્મિક કોઈ પ્રોબ્લેમ આવે છે અને 50,000થી ઉપરનો ખર્ચ હોય તો દરેકે પોતાને સ્વૈચ્છિક ફરજ સમજીને આપણે નક્કી કરીએ તે મુજબ 100 રૂપિયા પોતાના ખાતામાં નાખી દેવા. જો 50 વ્યક્તિ પણ 100 રૂપિયા નાખશે તો 50 વ્યક્તિ લખે સામેવાળાને 5,000 મળશે. તો સમજી લો કે આપણું 544 જણનું ગ્રુપ છે એ કદાચ વધી પણ શકે છે. 100 રૂપિયા થકી એ પરિવારને આર્થિક રીતે ખૂબ લાભ મળી શકે. તો આપણે કદાચ આ વિચાર યોગ્ય લાગે તો એના વિશે નિર્ણય લેશું અને અમારો આવનારો કાર્યક્રમ આપના થકી આપની સાથે મળીને અમારે કરવો છે. કે તમે વડીલશ્રીએ રજૂઆત કરી હતી કે ડીસામાં લાઇબ્રેરી બનાવી છે, ખૂબ સારી રજૂઆત છે એમની અને અમને ગમી છે. અમે પણ એમના સપોર્ટમાં ઊભા છીએ અને અમારી એવી ઈચ્છા છે કે આવનારા સમયમાં ડીસા, પાલનપુર કે ગમે તે જગ્યા પર જો તમે અમારી સાથે હશો અને અમે તમારી સાથે હોઈશું તો આપણે રાજકારણનો યોગ્ય સપોર્ટ લઈ શકીએ છીએ તેમ છે. જો ડૉક્ટર શૈલેષ પુરીએ એક વાક્ય કહ્યું હતું જે હું આપની સમક્ષ રજૂ કરું છું, કોઈ પણ વ્યક્તિ સમાજમાં એક મજબૂત લાકડી બનવાનો પ્રયત્ન કરશે ને તો મોટો નહીં થાય, પણ લાકડીને મજબૂત લાકડી બનવા કરતા એક ભારો બનવો ખૂબ જરૂરી છે. મજબૂત લાકડી ગમે ત્યારે તૂટી જશે પણ એક ભારો સ્વરૂપે જો મજબૂત લાકડી હશે ને તો હંમેશા એ ભારો કોઈ તોડી શકતું નથી. એટલા માટે મારો અંગત વિચાર છે કે મને મજબૂત લાકડી બનવા કરતા મને એક ભારો બનવું ખૂબ સારું લાગે છે. આપ શ્રી પણ એ ભારો બનવામાં અંદર મદદરૂપ બનો એવું આપની આશા રાખું છું. થેન્ક યુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ અભિનંદન સાહેબને આપણને માર્ગદર્શન આપ્યું. ભાગ્ય વિધાતા પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગા
चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है भारत माता की जय हिंद, जय भारत, जय भीम।